Record. Nanda Swamina Asim Jai Jai Kaho Simanda 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 Swamina Asim Jai Jai Kaho Simanda 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 Swamina Asim Jai Jai Kaho Simanda 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 Swamina Asim Jai Jai Kaho Simanda Simanda
હલો. જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. ચાલો આગળ વાંચીએ. જય સચ્ચિદાનંદ. દાદાવાણી નવેમ્બર 2018. જ્ઞાની દર્શને સદાય પોતાનું સ્વદર્શન. પેજ નંબર 10. હેડિંગ: જ્ઞાની પુરુષ તો છેલ્લું સ્ટેશન. જ્ઞાની પુરુષના દર્શન કરવાથી આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન જવું જોઈએ, રહેવું ના જોઈએ. એક આટલું જરાક પણ રહે તો જ્ઞાની પુરુષના દર્શન જ કર્યા નથી એને. જ્ઞાની પુરુષ તો જો કદી આવ્યા તો આવું કઈ મહેનત કરાવવા માટે નથી કે તું તપ કર કે જપ કર કે એ બધું. એ તો જેની પ્રકૃતિમાં હોય તેને તપનું ફાવતું હોય તો તપ કરે, જપ કરતો હોય તો જપ કરે. પણ જ્ઞાની પુરુષ નથી મળ્યા ત્યાં સુધી એ બધા સ્ટેશનો. અને જ્ઞાની પુરુષ તો છેલ્લું, બોમ્બે સેન્ટ્રલ. એટલે આ ખરેખર પ્રકૃતિ જ તપ કરે છે, ત્યાગ કરે છે, ધ્યાન કરે છે, મૌન પાળે છે, ઉપવાસ કરે છે, એકાદા બધું પ્રકૃતિ જ કરી રહી છે. અને પ્રકૃતિને હું કરું છું એવું માનવાથી એને શુભ કરવાનું બીજ પડતું હતું. એ અશુભમાંથી શુભમાં જાય, એમ કરતાં કરતાં ડેવલપ થાય. જ્યારે અક્રમ વિજ્ઞાનમાં આખું પ્રકૃતિથી જુદો જ પાડી દીધો. તું આત્મા છે, પ્રકૃતિ નિકાલ કર, જે આવી છે એ નિકાલ કર હવે સંભાવે. એટલે હવે તપ કરવા કે ધ્યાન કરવું કે જપ કરવા કે તપસ્યા કરવી તો કે ના, ત્યાગ કરવો, કશું કરવાની જરૂર નથી. હવે ઉદયમાં આવેલા કર્મો સંભાવે નિકાલ. જ્ઞાની મળ્યા, જ્ઞાન મળ્યું તો આ દ્રષ્ટિ મળી જાય છે કે હું આમાં જુદો છું, શુદ્ધાત્મા છું. પ્રકૃતિના કાર્યો જુદા અને પોતે જ્ઞાતા દ્રષ્ટા જુદો. એટલે કે છે ને અમે તપ કરાવવા આવ્યા નથી કે મહેનત કરાવવા આવ્યા નથી. તમને તમારું ભાન કરાવવા આવે છે. પોતાનું ભાન થાય, પોતે આત્મા છે, જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી. એ ભાન થયું એટલે પછી ત્યાં કરવા પણ છે જ નહીં એમાં. પછી આગળ ગાડી બાડી ના જાય, બંધ. એટલે બધું જ કામ થઈ જાય. આપણે જે માગે એ તમે કલ્પના કરો એ બધું થાય, કારણ કે એ નિરંતર નિર્વિકલ્પ સમાધિમાં રહે છે. પછી હવે ત્યાં આપણે બીજું શું? હવે તમે જે માંગો એ મળે એવી વસ્તુ છે. ફરી ચિંતા ના થાય, ઉપાધિ ના થાય, દુઃખ ના થાય અને સ્વતંત્ર થાવ, કાયમ ઇન્ડિપેન્ડન્ટ. જ્યારે આ તો ડિપેન્ડન્ટ ટુ ઓલ. બધાને પરવશ રહેવું પડે અજ્ઞાન હોય ત્યાં સુધી. જ્ઞાન થયા પછી મહીથી મુક્ત થયો. પહેલવાનને નોકરી હોય ને ઘર હોય ને જવાબદારી ને ફરજો, બહારથી નિકાલ કરે છે પણ અંદરથી મુક્ત થઈ ગયો પોતે. પછી દીપુભાઈ આ કે છે ને કે આટલું જરાક પણ રહે તો જ્ઞાની પુરુષના દર્શન જ કર્યા નથી એને. એટલે ખરેખર છે ને આ જ્ઞાન મળે છે ને ત્યારે બધું હું શુદ્ધાત્મા છું ભાન થયું. એટલે હવે આ ડિસ્ચાર્જ પરિણામ રહે, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બધું ખલાસ થઈ ગયું. રિલેટિવમાં શુક્લ ધર્મ ધ્યાન, રિયલમાં શુક્લ ધ્યાન, એવી દશા મળી ગઈ. બોલો. પણ એ ડિસ્ચાર્જ તો નીકળવાનું જ ને. એ ડિસ્ચાર્જ ને એ તો પાડોશીનું છે ને, આપણે કઈ લેવા દેવા રહી નહીં. એ તો પૂરણ એકલ છે ને ગલન એકલ છે. એ તો જેવું પૂરણ થઈ ચૂકેલું છે ગલન થયા કરશે એનું. એને કઈ આપણે લેવા દેવા રહી નહીં. બહુ ત્યારે કોકને દજાડતો હોય તો ભાઈ તું ધોઈ નાખ, મારે કઈ લેવા દેવા નથી. એટલે આપણને નથી આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કશાય. નિશ્ચયથી બધું ગયું, ગેરંટી. રાગ દ્વેષ મોહ બધું ગયું. અજ્ઞાન ગત્તાની હાથે બધું કપાઈ ગયું. ડિસ્ચાર્જ પરિણામ છે એનો નિકાલ કરવાનો રહ્યો છે. અને તે કરતા ભાવે નિકાલ નથી, એને કુદરત જ ખેંચી જાય છે. આપણે જોવાનું છે. આ ગયું પેલું એ ગયું, નિકાલ થઈને ગયા બધા. પણ એ જે પોતાના શુક્લ ધ્યાન થાય છે પછી આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થતા નથી. પણ એ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન એ આમ તો રિલેટિવ પાર્ટમાં જ આવે ને. ના, રિલેટિવ ડિસ્ચાર્જ છે. એમાં હું કરું છું મનાવાથી આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થતા હતા.
અને એ ડિસ્ચાર્જ એઝ ઇટ ઇઝ રહ્યું, પોતાની ભાવ દ્રષ્ટિ બદલાઈ ગઈ અને જ્ઞાન મળી ગયું, વ્યવસ્થિત છે, આ રિલેટિવ છે, ટેમ્પરરી એડજસ્ટમેન્ટ, સંભાવે નિકાલ, ફાઇલ છે. એટલે હવે આર્ત ધ્યાન હૃદય ધ્યાન ઉડી ગયા, બે વચ્ચે ધ્યાન ઉત્પન્ન થતું હતું, બીજ પડતું હતું. આ ફળ છે, પ્રકૃતિ એ ફળ કહેવાય, ડિસ્ચાર્જ પરિણામ, રિઝલ્ટ. રિઝલ્ટમાં અજ્ઞાનતાથી રાગદ્વેષ થતા હતા, એ અજ્ઞાન ઉડ્યું એટલે રાગદ્વેષ ઉડ્યા. ડિસ્ચાર્જ પરિણામ એ તો હતા જ, મન વચન કાયા 3 બેસ્ટ્રીઓ ડિસ્ચાર્જ જ થઈ રહી છે. સમજાયું ને? તો પછી જે પેલું ધર્મ ધ્યાન કે છે, તો એ એમ કે છે ને કે રિલેટિવમાં ધર્મ ધ્યાન અને રિયલમાં શુક્લ ધ્યાન, તો પછી એ પાછું ધ્યાન રિલેટિવ પાર્ટમાં ગયું ના, એ કેવું કહેવા માંગે છે કે આજે આપણે 100% શુક્લ ધ્યાન નિરંતર નથી રહેતું. ફાઇલોનો સંભાવે નિકાલ કરવો છે, તે કરવા સંભાવે નિકાલ કરવા પણ એ ધર્મ ધ્યાન કહેવાય. એટલે થોડુંક ધર્મ ધ્યાન ઉતરે છે, એમ શુક્લ ધ્યાન અખંડપણે નિરંતરપણે રહી શકતું નથી. માટે પછી આ તે હેતુ કયો? મહાવિદ્ય ક્ષેત્રે જવું છે હિસ્સા પૂરા કરીને. એટલે માટે એને જો જ ધર્મ ધ્યાન લીકેજ થાય છે કે જે પુણ્યાનુબંધી પુણ્ય રૂપી એવું બંધાશે, મહાવિદ્ય ક્ષેત્રે જાઓ જલાલી સાથે, આગળ પ્રાપ્તિ થશે એક અવતારમાં, અને પછી કેવળ જ્ઞાન થઈને મોક્ષે જતો રહેશે. એટલે આ થોડુંક ધર્મ ધ્યાન કોને કહેવાય છે? આજે ચંદુ કોઈને દુઃખ આપતો હોય, ચંદ્ર ના દુઃખ અપાય નહીં, ખોટું કહેવાય, એ ધર્મ ધ્યાન કહેવાય. દુઃખ આપતો હોય ને ખુશ થાય, કરવું છે ને સીધા થયા, એ રૌદ્ર ધ્યાન. અસલા મારાથી હજુ કેમ ખરાબ થઈ જાય છે, બધું આર્ત ધ્યાન. અને અહીંયા હું જુદો અને દીપક જુદો, પછી દીપક તો ખોટું કરે છે. આવું ના હોવું છે, એ ના હોવું છે બોલવું પડે છે, ત્યાં ધર્મ ધ્યાન રહ્યું છે. હજુ એ તો શુક્લ ધ્યાન વાળા તો અશુભ ડિસ્ચાર્જ થાય કે શુભ ડિસ્ચાર્જ થાય, કેવળ જ્ઞાતા દ્રષ્ટા. આપણે થોડુંક અશુભ ડિસ્ચાર્જ હોય તો કે ભાઈ ખોટું કહેવાય, પ્રતિક્રમણ કરો. પણ એક પ્રતિક્રમણ કરાવીએ છીએ, પણ આપણે હજુ એ એક સ્ટેપ નીચે ઉતર્યા કહેવાય. એક્ઝેક્ટ પોતે એટલે રિલેટિવમાં ધર્મ ધ્યાન કહ્યું એને. પ્રતિક્રમણ કરવા એ ધર્મ ધ્યાન કહેવાય છે. એટલે ઘણી વખત પેલી વાત આવતી હોય છે ને કે પોતે શુક્લ ધ્યાનમાં છે અને આ ફાઇલ 1 ધર્મ ધ્યાનમાં છે, તો હા, એટલે આ અપેક્ષા આ ફિઝિકલ ધર્મ ધ્યાન, ફિઝિકલ ને ધર્મ ધ્યાન ઉત્પન્ન ના થાય. હું છે ને એને ધર્મ ધ્યાન ઉત્પન્ન થાય છે. રિયલમાં શુક્લ ધ્યાન, હું શુદ્ધાત્મા છું, એ શુક્લ ધ્યાન કહેવાય. અને આ દીપક હું નથી, કોઈ દુઃખ ના હોય જો હજુ ભાવ છે, એ ધર્મ ધ્યાન નો કહેવાય. વિષય કશાય ખોટા છે, આવું ના હોવું જોઈએ. એટલે રિયલી પોતે કશાયથી અરહિત, કશાય રહિત થયો કહેવાય, પણ છતાંય એ કેવળ શુક્લ ધ્યાન નિરંતર રહેવું તો કેવળ જ્ઞાન થાત, એ બન્યું નથી, માટે ઉતરી જાય છે. એટલે આ ફાઇલ 1 ને ક્રોધમાન માલ ઉભા થાય તો આપણને ગમતા નથી, ખોટું છે, આવું ના આવું છે, અને એ ભાગ ધર્મ ધ્યાન તરીકે ગણાય. અને એની સામે હું શુદ્ધાત્મા છું, જાગૃતિ, એ શુક્લ ધ્યાન કહેવાય. બીજું એક હતું ગઈકાલે કે પેલું અભેદ દર્શનની વાત આવી ને, તો એ અભેદ દર્શન તો દાદા કે છે, પણ એ તો હવે દાદા જેવી સ્ટેજ થાય ત્યારે જ એ દશા તો આવે ને, ત્યાં સુધી તો અભેદ દર્શન જે કોમન મેન છે એને કેવી રીતે આવે એ અભેદ દર્શન? એ બીજ તો ક્યાંક પડતું હશે ને. એ રિઝલ્ટ ક્યારે આવશે? તો કે આ બીજ પડશે ત્યારે. અને બીજ ક્યારે પડે? તો કે સુખ લાગે છે કે દાદા કે છે સાચી વાત, આવું હોવું છે. અભેદ દર્શન, નિર્માની જગત કલ્યાણની ભાવનાની આપણે વિધિ બોલ્યા આખી, કે બધાને હું આત્મા રૂપે જોઉં, પરમાત્મા સ્વરૂપે જોઉં, એ સ્વરૂપ મારું છે, એ જ બધા જીવ માત્રનો છે, ને એ સ્વરૂપે જોવાથી અભેદ દ્રષ્ટિ ઉત્પન્ન થઈને શરૂઆત થઈ. એ વધતા વધતા પછી અહીંથી સુખ થાય છે, દ્રષ્ટિ શરૂ થાય છે, અજ્ઞાન ભેગું થશે, પછી અનુભવ થયા, પછી વર્તના. એટલે એની શરૂઆત થઈ આ કે મારા જેવો જ શુદ્ધાત્મા છે, પછી એના દોષ નથી જોવા, અભેદતા, મારા જેવો જ શુદ્ધાત્મા, હું જ છું, એની મય હું જ છું. એટલે હા, એકડો માંડ્યો, દાદાને 99 સુધી પહોંચ્યા છે, અને આપણે એકડો શરૂ થયો. એટલે થઈ ગયું ના, થઈ રહ્યું છે, થશે હજુ આગળ. અને આજે નિર્દોષ દેખાય ને, કેટલાક ઝઘડી પડે આપણી સાથે, તો એ મોડા વેલા નિર્દોષ દેખાય છે ને. અને નિર્દોષ જોવા ને, એ અભેદ દર્શન શરૂ થયું કહેવાય. શુદ્ધાત્મા રૂપે જોયા, અને પ્રકૃતિ ગમે તે કરે, એ પ્રકૃતિ આ પ્રકૃતિને દુઃખ આપે, આ પ્રકૃતિ એ પ્રકૃતિને અથડામણ થાય, એ આત્મા રૂપે જુદો, હું આત્મા રૂપે જુદો, અમે એક સ્વભાવી છે, એ નામ અભેદ દર્શન. એટલે પોતે જે લેવલે આવ્યો એ લેવલનું અભેદ દર્શન એને હોય.
એટલે આ બધા બૂમો પાડે છે ને અમને આ 100% આવું તો અમને રહેતું નથી, પણ આપણું એક પદ એકડો શરૂ થઈ ગયો, કોઈ 2 ઉપર પહોંચ્યા, કોઈ 5 ઉપર પહોંચ્યા, કોઈ 10 ઉપર, દાદા 99 ઉપર ને તીર્થંકર ભગવાન 100 ઉપર. એટલે એ રસ્તે આપણે શરૂ થયું. જગતના લોકો તો આનાથી ઊંધામાં છે. જો કષાય અને વિષય અને મોહ અને ભેદમાં છે, ત્યારે આપણું અભેદ દ્રષ્ટિ શરૂ થઈ, અભેદ દર્શન શરૂ થયું. અને 5-10% વધ્યું છે બધાને. ગમે તેવો દુઃખ આપી જાય, મારે દ્વેષ નથી થતા, એટલે કેટલું મોટું પ્રગતિ કરી કહેવાય. એક છેલ્લો પ્રશ્ન કે જે આગળ આવ્યું કે કોટી જન્મોની પુણ્ય હોય ત્યારે જ્ઞાની ભેટો થાય, જ્ઞાનીના દર્શન થાય. તો હવે કેટલાક લોકોને જ્ઞાની ભેગા થાય છે અને દર્શન બી કરે છે, દાદા પાસે સત્સંગ બી કરે છે, પણ પછી એને કિંમત નથી થતી, જતા રહે છે. તો શું એની આ કોટી જન્મોની પુણ્યનું બંધી પુણ્ય આટલી એને એના આધારે આ મળ્યું, તે બધું એનું વેસ્ટ જાય છે કે શું? ના ના, વેસ્ટ નહીં જાય, પણ એને થોડુંક અંતરાય હશે તો પાછો છૂટો પડ્યો, પાછો જોઈન્ટ થાય છે. અને અત્યારે તો દાદાના મહાત્માઓ આખી દુનિયાભરમાં એટલા ફેલાઈ ગયા છે ને, એવા રહ્યા છે ને ઉચકીને પાછા ખેંચી લાવે છે, અને સૂક્ષ્મમાં દાદા ખેંચી લાવે છે ને, એટલે કેસ બગડતા નથી. કે મેં જોયા છે, 20 વર્ષે આવે છે, 20 વર્ષે, 15 વર્ષે, 25 વર્ષે મેં દાદાને જોયા હતા. જ્ઞાન લીધું હતું, અરે હું 18 વર્ષનું, મને કાંઈ ખબર નહોતી. હવે આ મારા બાબુ 18 વર્ષનો થઈ ગયો છે, એને જ્ઞાન અપાવવું છે. મેં ગઈકાલે પાછું લીધું કે છે જ્ઞાન. બોલો, એવા બધા આવે છે પાછા. એટલે આ દાદા એક અડધો પ્યાલો કોઈ પીવડાવ્યો છે, આ તો છોડતા નથી દાદા. એનું કયા નિમિત્તે એને હું ઉપકારને કનેક્શન લઈને એનું કલ્યાણ કરું. આ જ્ઞાન વિધિ બેઠો એટલે કઈ કલ્યાણ કરશે. કારણ કે લાખો કરોડો અવતાર કપાઈ જાય, બધા 5, 25, 100, 200 અવતારમાં આવી જાય, જો છૂટો થયો તોય. અને ઘણા ખરા તો મેં જોયું છે કે કુટુંબમાં કાંક કનેક્શન લગાડીને પાછા ખેંચાઈ જાય છે, પછી પાછું રેગ્યુલર પ્રગતિ કરી લે છે બધા. 2-3 અવતારમાં મોક્ષે જતા રહે એવું બનશે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. હેડિંગ: ખાલી દર્શનથી જ ફેરફાર. અમે તમને અહીં એકલો નિર્લેપ આત્મા જ નથી આપ્યો, નિર્વિકલ્પ સમાધિ પણ આપી છે. ક્રમિક માર્ગમાં ઠેઠ સર્વાંગ શુદ્ધ આત્મા થાય ત્યારે નિર્વિકલ્પ સમાધિ થાય. જેને જોતા જ સમાધિ થાય એ દર્શનને દર્શન કહેવાય. જોતા જ સમાધિ થાય એ દર્શન સાચા. આ અમારા બધા દર્શન સાથી કર્યા કરે છે. આ દેખાય છે એ જ બધાને સમાધિ કરાવ્યા કરે. એ સમાધિ તો કેવી છે, એને તમે કાઢો તોય જાય નહીં. એ સમાધિને કહીએ કે હે સમાધિ, થોડા દિવસ પિયર તો જઈ આવ, તો એ કહેશે ના, આ સાસરી વગર મને નહીં ફાવે. સમાધિને કહીએ આ સમાધિ કે બોલતી હશે, એમની વાત જ આવી છે, બધા સાથે વાત જ કરતા હોય છે. ટોકેટિવ લેંગ્વેજ. ખુરશી જોડે વાત કરે, પથારી જોડે વાત કરે, ઓશિકા જોડે વાત કરે, બેગ જોડે વાત કરે, જોડા જોડે વાત કરે. બધા પૂતગલ છે ને, એ આપણા જ ભાવ પ્રતિષ્ઠા થઈને જીવતા થયેલા છે. મારું ઓશિકું મને ગમતું જ નથી, મેલું થઈ ગયું, એ બધું એકાકાર થયા છે. એટલે દાદા છૂટું પાડીને વાત કરે, તમને રહેવું હોય તો રહેજો, અને જવું હોય તો જજો. મારી ઈચ્છા નથી તો કે ના, હું નહીં જાઉં, તો કે સારું રહેજો. સમાધિને કહીએ પૂજ્યશ્રી આવી વાત તો કરે છે, પણ આ દાદા જ સમાધિને સાસરી સાથે સેટ કરે. હા, સાસરી ને પિયર ને સમાધિ, આવડી મોટી વાત ને આટલી નાની. અને આપણા રોજના જીવનની વાતો હોય ને, વહુને હવે કે પૈણ્યા પછી સાસરી જ ગમે છે, પિયર જવા ગમતું જ નથી, એવું આપણે અનુભવ હોય, એટલે આપણને એ ભાષામાં ફીટ થાય. એવું જ છે કે સમાધિ જતી નથી. મજા કરીએ, મજા આવી જાય. આપણા જીવન વાળી વાતો લાગે ને તો. પણ એમની વાતો એવી ટોકેટિવ છે, બધી વાત જીવતા સાથે વાત કરતા હોય ને એવું. સમાધિને કહીએ કે આ દેહને જરા ડખો કરાવો છે, માટે તું જાને, તો એ કહેશે કે પહેલા કેવું હતું ને, હવે એ ના બને. હવે તો સહજ સમાધિ, કાઢે તોય ના જાય. હવે તો ખાય પીએ, ઉઠે બેસે, તેને જુએ જ્ઞાનાકાર.
પછી અને છેલ્લી વખતે કોઈ જ્ઞાની પુરુષ મળ્યા ને તેના દર્શન થયા તો દેવગતિ બંધાઈ જાય. ખાલી દર્શનથી જ એટલો બધો ફેરફાર થાય. જ્ઞાની પુરુષના દર્શનથી તો બધો બહુ ફેરફાર. મય વિચારો બધું ફેરફાર થઈ જાય. પેજ નંબર 11. જો વિચારો 48 મિનિટ ફેરફાર થયા ને ખાલી એ દર્શનથી તો થઈ ગયું કામ. અને નહીં આપણે આ બધા જોઈએ છે એટલે ને, આપણા શું કહો છો? વિડીયો આવી હિન્દુસ્તાનનો વિનય ધર્મ બહુ ઊંચો છે. શું ચાલુ રહેવા દો. વિનય વિવેક હિન્દુસ્તાનના બહુ ડેવલપ થયેલા છે. તમે જોશો તો આપણે નાનું છોકરું હોય ને તો એની દાદીમાં કે એની માં જેવું જરાક આંખો માંડતું થયું ને તો એને શીખવાડે જે કર નથી શીખવાડતા. હાથ જોડવાનું શીખવાડે છે. પછી ધીમે ધીમે પગે માથું ભગવાનનો ફોટો હોય કે જે હોય તો કે માથું જે કર પગે લાગ શીખવાડે છે. જેમ જેમ મોટું થાય એમ શીખતો જાય છે. એ એનાથી અહંકાર ઓગળે છે. શું જેટલો નમશે એટલો અહંકાર ઓગળશે. સમજાય છે? અહંકારને ઓગાળવાનું આ એક જ સોલ્વન્ટ છે. જ્ઞાનીના ચરણનો અંગૂઠો. સમજાય છે? અહંકાર કાઢવાનું દ્રાવણ છે ચરણ મેં. અહંકાર પીગળતા માયા ભાવ છૂટતે. શું ત્યાં આપણો અહંકાર માથું ઓડાડીને આપણે દર્શન કરીએ તો ના જાય. હો પગમાં પડે તો જ જાય. સમજાય છે? હાથમાં અડે તો અહીં તો આ લોકો કરતા છે ને એના લોકો આમ કરતા હોય છે ને બધા દોડિયા. એનું કઈ મતલબ નહીં. એક વાર જો વંદન છે તોય બેડા પાર. શું લખ્યું છે? એક વાર વંદન કરશે તોય બેડા પાર થશે. કારણ ક્યારે ઉગી ને કરશે એ કહેવાય નહીં. અને દાદા ભગવાન નું નામ સાચા દીધી ગજું કે તરત કામ થઈ જાય. બધા ઘણા લોકો નથી અમે કામ ના થાય એમાં કામ થઈ ગયો. અત્યારે લોકોનું દુઃખ જતું રહે છે ને ઓછું થાય છે ને. અત્યારે તો લોકોને ધર્મ પાડી શકાય એવું નથી. દુઃખ ઓછું થાય તો બહુ થઈ ગયું. તો ધર્મની જ વાત કેવા ગઈ લોકોને દુઃખ નું ઓછું થાય ને તો બહુ. અને તમારે દાદાના તો દર્શન કર્યા છે, ચરણ માંથી લગાડ્યું છે. તો તમારે તો દાદાને પાસે યાદ કરવાનો, શક્તિ માંગવાની, દાદાને કહ્યું તમારે જ કરવાનું. તમારે એક દાદા તો કહેતા હતા એક વાર અમારા જો દર્શન કર્યા હશે તો કે છે કે અમે એના માટે હાજર જ છીએ. તારી વારે વાર છે, તું જે શક્તિ માંગીશ એ મળશે. ત્યાં સુધી કહ્યું મારા પૂંઠના દર્શન કરશે તોય મહાવિદ્ય ક્ષેત્રમાં એન્ટ્રી મળશે. એમ એટલી બધી તો જવાબદારી લે છે જ્ઞાની. એમને કે ઠોકાઠોક હોય પણ તમારી વારે વાર છે. પછી આગળ વાંચીએ. પછી આગળ નિર્વિકલ્પ સમાધિની જે વાત આવી ને કે દાદા કે છે અમે ખાલી આત્મા જ નથી આપ્યો અને ક્રમિક ભાગમાં તો સૌથી છેલ્લે થાય. નિર્લેપ આત્મા નથી આપ્યો, નિર્વિકલ્પ સમાધિ પણ આપી છે. તો ક્રમિક ભાગમાં ઠેઠ સર્વાંગ શુદ્ધ આત્મા થાય ત્યારે નિર્વિકલ્પ સમાધિ થાય. તો એ જરા એ લોકોને કેવું છે કે 85% નિર્વિકલ્પ થયો તો 15% વિકલ્પ હોય. જો દીપચંદ મુનિ છું ને મારે એટલો ત્યાગ કરવાનો જ કે છે. અચ્છા બોલો હવે એ કરવાનો છે ને. મારા પગ નીચે જોડાવટા એટલે મારે આટલા બાઉન્ડ્રી થી વધારે ચાલવું નથી કે છે. મારે હું આટલું જ વધારે નહીં કરું, આટલું છોડી દઉં છું, આટલું લેવું છે. એ કરતા પણ છે ને એ વિકલ્પ કહેવાય. વિકલ્પ અને વિકલ્પ છે ને એની નિર્વિકલ્પ સમાધિ થાય નહીં. એક બધો જ અહંકાર ખલાસ થાય ત્યારે નિર્વિકલ્પ સમાધિ. એ સ્પષ્ટ વેદન વખતે આવે એમને એ લોકોને પછી એ આખું કઈ ને કે ખરેખર તો સ્પષ્ટ વેદન થી આગળ જ ગયા હોય. કેવળ જ્ઞાન જ આવે છેવટે પછી ત્યારે જ આ થાય, ત્યારે જ પૂરું થાય. ત્યાં સુધી આ બધું કે ને પેલું
95 થયું ને તો 5% વિકલ્પ હોય ને 95% નિર્વિકલ્પ ત્યાં હોય. સ્પષ્ટ વેદન થાય ને ત્યારે એટલે ક્ષાયક સંકેત થાય ને ત્યારે એને ખરેખર એ અહંકાર ઓગળે છે એનો છેલ્લામાં છેલ્લો. તો પછી સ્પષ્ટ વેદને તો આ પછી એની પહેલા આવી ગયું આ ક્ષાયક સંકેતમાં એને પોતે નિશંક થયો પોતાના આત્મા સંબંધી. હા અને ત્યાં પેલું એનું કરતા પણ ખલાસ થાય છે. હા ત્યાર પછી વિકલ્પ નિર્વિકલ્પી થયો ત્યારથી. ત્યાર નિર્વિકલ્પ પછી સ્પષ્ટ વેદન આવે. પછી સ્પષ્ટ વેદન આવે. અને નિર્લેપ આત્મા એટલે નિર્લેપ આત્માને તો નિર્વિકલ્પ સમાધિ સરખું જ થઈ ગયું ને. કારણ કે પોતે કરવાપણાથી હું નિર્લેપ જ છું, કરતા જ નથી. એ આ સેમ થયું કે એટલે એ શું છે કે બે સ્ટેપ પડે છે. એક પેલું જે હું એટલે જે અંતરદાહ બંધ થયો ને એટલે નિરાકુરતા શરૂ થઈ, રાઈટ બિલીફ બેસવાથી. અને હવે આધિ વ્યાધિ ઉપાધિ આવે ને ત્યારે એને હું આ નથી હું આ છું એ અનુભવ સમાધિમાં રાખે છે. એટલે નિર્વિકલ્પ સમાધિ આ અપેક્ષા કે છે કે આધિ વ્યાધિ ઉપાધિ હોવા છતાંય નિર્વિકલ્પ સમાધિ. અને આ બાજુ અંતરદાહ મટ્યો એટલે નિરાકુરતા શરૂ થઈ. એટલે શુદ્ધાત્માનું શું શબ્દ વાપરે દાદા? નિર્લેપ આત્મા આપ્યો છે. નિર્લેપ આત્મા આપે એ આ પેલી અપેક્ષા. અને જોડે જોડે હવે આધિ વ્યાધિ ઉપાધિ આવે તો કે આ તો દીપક ને છે, મને નહીં, હું તો શુદ્ધ આત્મા છું. ગમે તો પગ ભાંગી ગયો કે પેલું થઈ ગયું કે બહારથી ઉપાધિ આવી, શરીરમાં દર્દ ઉભા થયા, તે જુદું રાખે છે. ફાઇલ 1 નું છે, મારું નથી. અને એના આધારે નિર્વિકલ્પ સમાધિમાં પોતે રહી શક્યો. સમજાયું ને? એટલે ક્રમિક માર્ગમાં સર્વાંગ શુદ્ધાત્મા થાય ને ત્યારે નિર્વિકલ્પ સમાધિ થાય. એ બધું જો હું આ દેહ નથી, હું એ કેવું છે એટલે જે બાવો કહીએ છીએ ને જ્ઞાની બાવા પદમાં પામે છે ક્રમિક માર્ગમાં. મૂળ આત્મા હજુ આગળ રહ્યો છે અને હું અવિનાશી છું, દેહ વિનાશી, એ ભાવમાં આવે છે. હજુ મૂળ આત્મા બાકી. મૂળ આત્માનું પ્રાપ્ત થવું ને એ ખૂટે છે ત્યાં. અને આ જે કે ને પેલું ક્ષર, દેહને ક્ષર ભાવ કહેવાય છે. હું દેહ છું તે, અને હું આત્મા છું એ અક્ષર ભાવ. એ અક્ષર ભાવમાં ટોપ પર જાય છે અને અક્ષરથી ઉપર હજુ જવાનું બાકી રહે છે ક્રમિક માર્ગમાં. અને એ ઉપર જાય ને ત્યારે પેલી દશા એને કહે ને કે મૂળ આત્માની દ્રષ્ટિ મળે ને ત્યારે પછી કૃપાળુદેવને પહોંચી ગયા હતા. એ મૂળ આત્મા છે અને આ મતલબ ડેવલપ થતો 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 આ જ્ઞાની થાય છે. એ એમની પાસે દ્રષ્ટિ હતી. ક્યાંક ક્યાંક એમના શબ્દ ઉપરથી પકડાય કે એમને ખુલ્લું થઈ ગયું હતું. ત્યારે નિર્વિકલ્પ સમાધિ. અને નિર્લેપ આત્મા પૂછે છે શું કીધું એમાં? એટલે આ જ રાઈટ બિલીફ બેઠી ને એટલે હું આ જુદો પડી ગયો આખો. ત્યારથી થઈ ગયું. ત્યારથી આપણા એટલે જ્ઞાન વિધિ બોલાવે. છેલ્લું 2 વાક્ય છે, હવેથી હું અસંગ જ છું, હવેથી હું નિર્લેપ જ છું. એ ખરેખર હું આ થયો છું ત્યારથી નિર્લેપ ને અસંગ. હવે આ વ્યવસ્થિતની આજ્ઞા, ફાઇલોના સંભાવ્ય નિકાલ કરવાનો આજ્ઞા, આ બધું રિલેટિવ કઈ રીતે જુદું છે બધી આજ્ઞા, તે હવે નિર્વિકલ્પ સમાધિ રહેશે. એના આ જે આધિવ્યાધિ ઉપાધિ આવે છે ફાઇલ 1 ને આવે છે અને એને ગેટ બેઠી ગયા હું આ નથી, હું આ છું. નિર્વિકલ્પ સમાધિ. અને ક્રમિક ભાગમાં પછી નિર્લેપ આત્મા ક્યારે થાય? એને ના 90% થયો 10% રહ્યો હોય. અચ્છા, એમ ટકા વધતા જાય. એટલે પછી સ્ટ્રાઇક સંકિત જ પ્રોપર પછી ત્યારે નિર્લેપ થાય. ત્યારે પૂરેપૂરો ત્યાં સુધી ક્ષયોક્ષમ હોય ત્યાં સુધી થોડુંક 20%, 10%, 5% બાકી રહ્યું. બરાબર. ક્ષાયક થયું એટલે પછી 100%. આપણને ક્ષાયક સીધું પહેલા પ્રાપ્ત થાય છે. અને હવે સહાયક અને સ્પષ્ટ વેદન એ બે વચ્ચેના સ્ટેશનમાં શું આવે? આપણને જ્ઞાન મળ્યું એક સહાયક પ્રતીતિ બેઠી, જ્ઞાન મળ્યું 300 ડિગ્રી પર આવ્યો, 345 સ્પષ્ટ વેદન. એટલે હજી ઘણું આગળ છે સહાયક થી તો આગળ ગયું. પછી સ્પષ્ટ વેદન તો ઘણું આગળ થયું. હા, એટલે એને ડિસ્ચાર્જ અહંકાર ખલાસ થતો જાય પોતાપણાનો. તેમ તેમ ક્રમિક માર્ગમાં કેવું છે કે એ રિલેટિવલી ચોખ્ખું કરતો કરતો ઉપર ચડેલો છે. એટલે એને વાર ના લાગે. એને ઘણું બધું કપાઈ ગયું હોય. એને વાર ના લાગે. વ્યવહાર બધો ઘણો વાઈફ છોકરા પૈસા ધંધો પ્રોપર્ટી ને કપડા ઘણું બધું છૂટ્યું હોય એનું, એટલે વાર ના લાગે એને. છતાં એક સહાયક સંકેત થયું ને એટલે પછી કે ને સ્પષ્ટ વેદન એક કહે ને ગઈકાલે 1-2 દાડા વચ્ચે રાત ગઈ એવું કે, અને સ્પષ્ટ વેદન અને કેવળ જ્ઞાન વચ્ચે 2 દાડા વચ્ચે રાત ગઈ. રાત પૂરી થશે અને બીજે દાડે કેવળ જ્ઞાન થશે. એટલું જ એ લોકો ફેર ગણે છે. બહુ હવે કઈ બાકી રહ્યા નહીં અવતાર. હવે પૂરું થવાનું જ 100%. સહાયક સંકેત ધારી થઈ ગયો એટલે હવે એનું વાર જ નથી લાગવાની. પડવાના બધા પૂરા થઈ ગયા. ફક્ત આ ભરેલો માલ એવો છે અક્રમના આધારે એટલે થોડી વાર લાગે છે. અને ક્રમિક માર્ગમાં
ઘણો બધો સંયોગો અને સંબંધો અને પરિગ્રહો કેટલા બધા છૂટી ગયા હોય એટલે સ્પીડી થઈ જાય લોકોને. બરાબર. જય સચિદાનંદ. જય સચિદાનંદ. હેડિંગ અમારી પાસે શીખવાનું શું? અમારી પાસે શીખવાનું શું છે? પાસે સાહારું બેસાડી રાખું છું કે એમનું જીવન જુઓ, એમની આંખો જુઓ. આંખોમાં શું રહે છે? સાપોલિયા રમે છે? ના, સાપોલિયા નથી રમતા. તે શું રમે છે? વિતરાગતા રહે છે એ શીખો. વાણી દિલ ઠરે એવી હોય. એટલે આ બધું જોડે બેસ બેસ કરવાથી થઈ જાય. આ બધું જોઈને શીખવાનું છે. આ હું બોલું છું ને તે જોઈને શીખવાનું છે. બોલતાય તમને મારા જેવું જ આવડી જાય. પછી આની પાછળ વિજ્ઞાન શું કામ કરે છે? જેમ પેલો મજૂર કરતો હોય મજૂરી, પછી જોયે ને કે આ કડિયો હારો કે છે, કેટલો સારો ધંધો છે, એને સુખ બેસે છે. આમાં દુઃખ લાગે છે, પેલામાં સુખ ની માન્યતા બેસે છે. એની બિલીફ પછી બદલાય છે કે આ થવા જેવું છે, આ નહીં. બસ આટલી સુખ ની અહીં દાદા પાસે આપણને સુખ લાગે છે. કેટલું સરસ છે, કેવા સરસ બોલે છે, કેવી સરસ વાત કરે છે, કેવી સરસ સમજણ પાડે છે, કેટલી સરસ જ્ઞાનમાં છે, કેવી વિતરાગતા છે. એ સરસ છે એવું થયું ઉલ્લાસભેર, એટલે બિલીફ બદલાઈ કહેવાય. એટલે બીજે બહુ પછી ને એવું જ્ઞાન ભેગું થાય ને પછી વર્તન આવીને ઉભું રહે. એટલે અમારી પાસે એ જોડે બેસવાથી બધું ફેરફાર થયા જ કરે, કે જોયા કરે ને તે રૂપ પોતે થયા કરે. પણ આજે બિલીફ રૂપે ફેરફાર થાય છે. એટલે ભાવ વકીલ થયો ને આવતે બહુ દ્રવ્ય વકીલ, એવું આ ભાવમાં ફેરફાર થયો, આવતે બહુ રૂપકમાં આવશે જ્ઞાની દશા. એટલે આ કેમ જોવાથી ફેરફાર થાય, સાંભળવાથી, સમજવાથી, વાત સાંભળ કરે અને ઉલ્લાસ આવે. કેવી ઊંચી વાત, કેટલી અદભુત દશા, તે રૂપ બનાવી દે. એક ફેરો જોયું, અમે આ સ્યાદવાદ વાણી બોલીએ એ ભણવાથી ના થાય. ત્યારે લોક શું કહે છે? તમે કરી બતાવો. એક ફેરો આપણે એને કહીએ, લે ટેબલ પર બેસીને આવી રીતે જમજે. તે એક ફેરો દેખાડવું પડે, પછી એને ફરી શીખવાડવા ના જવું પડે. અને ચોપડીઓમાંથી શીખવાડ્યું હોય, ચોપડીઓમાંથી પ્લાનિંગ કર્યું હોય ને એ શીખવાડ્યું હોય તો ક્યારે શીખી રહે? આપણે દાખલો લે, ગરબસ બધા 3 વર્ષનો પેલો બેબલી હોય ને આમ કરતી હોય બરોબર. આપણે આમ જોયે બરોબર, નિરીક્ષણ કરે પછી આવડી જાય ને. અને વાંચતા આવડતું ના હોય, લખતા આવડતું ના હોય, ચોપડી ઊંધી પકડી હોય, એના ગરબો આવડી ગયો હોય. તો એ આ જોવાથી શીખાય એવું છે, નહીં કે વાંચવાથી કરવાથી. અને કદાચ રીત લખાઈ હોય ગરબાની, આવી રીતે ગરબો કરો, ડાબો પગ આટલો લેવો, જમણો પગ આમ રાખો, પછી 30 ડિગ્રી વાંકા વાળું, ડાબો હાથ આમ ઊંચો કરો, જમણા હાથે આમ, કશું. અને 10 જણા વાંચીને આપણે શીખવાડ, વાંચી ગયા, સમજી ગયા, હવે કરો. 10 ના ગરબા જુદા હોય. અને સાચું એક જ જણ જો એ 10 જણા એકને જુએ ને તે હરખા કરતા થઈ જાય. એની પ્રેક્ટિસ 3-4 વખત કરાવડાવે એટલે બધાની હરખી તાલીઓ, તાલ બધું સરસ એક્ઝેક્ટ હોય બધું. બોલો, એટલે જોવાથી શીખાય, આપણને ખાતરી થાય. પછી આ ગજવું કાપનારાની પાસે મૂક્યો હોય, 6 મહિનામાં ઓલરાઈટ કરી આપે, એક્સપર્ટ. નહીં તો 20 વર્ષ કોલેજોમાં જાય તો પણ ના શીખે. એમના પ્રોફેસરને જ આવડે નહીં ત્યાં આગળ. એટલે આ બધી કળાઓ જોયાથી શીખતા હોય છે. કદાચ આ ભાવમાં કોઈ કળા કરતો હોય તો ગયા ભાવમાં શીખી લાયો હોય, એ બીજ રૂપે હોય ને પછી આ રૂપક રૂપે આ ભાવમાં આવે. હેડિંગ વિતરાગતાના દર્શન. પ્રશ્ન કરતા, વિતરાગ કોણ હોઈ શકે અને વિતરાગની કેવી દશા હોય એના વર્ણનો શાસ્ત્રોમાં વાંચેલા, પણ દેહધારી વિતરાગ જોવા નહીં મળેલા. દાદાશ્રી, ના મળે. વિતરાગતાના તો દર્શન કરવાના ના મળે. વિતરાગના દર્શન કરવાના ના મળે કે છે. પછી આ કાળમાં તો હું નાપાસ થયેલું, એટલે આ બધાને દર્શન કરવાના મળ્યા. નહીં તો આ કેવળ જ્ઞાનની થોડુંક નજીક પહોંચેલા, એમના દર્શન કરવાનાય ના મળે. આ તો દર્શન કરવાના મળ્યા તો વિતરાગતાનું વર્ણન સમજી શકે કે વિતરાગતા કેવી હોય, અને અમે તેવું રહીએ.
જુઓ ને, કોઈની જોડે મતભેદ કે કશી ભાંજગડ છે અમારે? સામો અવળું બોલે તોય કશી ભાંજગડ છે? અમને આવડે એની જોડે કેવી રીતે ડીલિંગ કરવું તે. વિતરાક રહેવું અને ડીલિંગ કરવું બેઉ સાથે રાખવું. ડીલિંગ પૂતગલ કરે અને અમારે વિતરાગ રહેવાનું. એટલે વિતરાગતા જોવાની મળી આ કાળમાં, જો સમજે તો. ઊંડા એટલે કે ઉતરે ને ક્યાં સુધી રાગમાં વિતરાગ? એમ પટેલને રાગ દેખાય ને એમાં પોતે વિતરાગ હોય. દ્વેષે ના હોય, દ્વેષમાં વિતરાગતા ના જોવા મળે, રાગમાં વિતરાગતા જોવા મળે કે છે. એના પૂતગલનું ડીલિંગ પૂતગલનું છે. રાગ કે એ લોકોને હેલ્પ કરતા એ પૂતગલ છે, એમ પટેલ છે, અને પોતે એમાં વિતરાગ છે. અને એ ખરી વિતરાગતા આ કાળમાં જોવા મળી કે છે. ઊંડા ઉતરે ને તો પ્યોર વિતરાગતા જોવાની મળે અને અમારે જરાય નોંધ નહીં રાખવાની. આપણે થઈ ગયું એ પછી નોંધ નહીં રાખવાની, નોંધ પોથી જ કાઢી નાખેલી. પ્રશ્ન કરતા વખાણ થાય, ફૂલ ચડાવે તેની નોંધ નહીં અને પથ્થર મારે તેની નોંધ નહીં. દાદાશ્રી હા, નહીં તો નોંધ પેથી ભેગી થતી થતી પરિણામ અવળું આવે બધું, અને એના તરફ દ્રષ્ટિ બદલાઈ જાય તમારી. તમને એ જુએ ને તો એને તમારી દ્રષ્ટિ ફેરફાર વાળી લાગે. નોંધ થઈ તેની સામાન્ય ખબર ના પડે, પણ એ પેજ નંબર 12, પણ એ અમારી આંખોમાં વિતરાગતા દેખે એટલે તરત સમજી જાય કે એ જ છે દાદા, હતા તેના તે જ. અમારી આંખમાં વિતરાગતા દેખાય. જેમ ખરાબ ચારિત્રનો માણસ હોય એ એની આંખ ઉપરથી ઓળખાય, લોભિયો હોય તે એની આંખ ઉપરથી ઓળખાય. એવી રીતે વિતરાગ પણ એમની આંખ ઉપરથી ઓળખાય. એમની વિતરાગતા એ જ મુક્તિ છે. આ તમારા બધામાં મને તો મય હું જ છું એવું લાગે છે. જ્ઞાની પુરુષના દર્શન કરતા આવડે તોય મુક્તિ સુખ વર્તે. પ્રશ્ન કરતા દર્શન કરવા એટલે ભાવથી કરવા તે? દાદાશ્રી ના, ભાવ નહીં. ભાવ તો હોય જ તમને, પણ દર્શન કરતા આવડવા જોઈએ. જ્ઞાની પુરુષના એક્ઝેક્ટ દર્શન કરતા આવડવા જોઈએ. અંતરાય ના હોય તો એવા દર્શન થાય, અને એ દર્શન કર્યા ત્યારથી મુક્તિ સુખ વર્ત્યા કરે. જ્ઞાનીઓ કે તીર્થંકરો કે જે કોઈ આપણને પ્રત્યક્ષ મળે એ પ્રત્યક્ષની વિતરાગતા જેવી આપણને દેખાય એટલે નોટિસ થાય, આપણા ઓબ્ઝર્વેશનમાં આવે, નોટ ડાઉન થાય, નોંધ થાય, તો અંદર સોસરું અંદર ઉતરવા માંડે. અને જેવું અંદર ઉતરે તેવું પછી આવરણ ભેદતું જાય અને જ્ઞાન પ્રગટ થતું જાય છે. એટલે આ રાગ દ્વેષમાંથી જેને જેને છૂટું છે એ રાગ દ્વેષથી જે પર થયા છે એવા જ્ઞાનીઓ પાસે એમને નજીકથી પ્રત્યક્ષથી એમને ઓબ્ઝર્વેશન કરવાથી જરૂર આમાંથી નીકળી જવાય એવું છે. નીરુબેને તો દાદાને આ રીતે નજીકથી જોવાનો બહુ મોટો લાભ મળેલો. હાલાકી અમને તો હતો જ એમના માટે જબરજસ્ત પ્રશસ્ત રાગ. ઘણા મહાત્માઓને પણ હોય જ, પણ પેલું નજદીકથી સેવા રાત દિવસ કરવાનો પ્રસંગ મળેલો અને સંસારમાં બીજું કશું કોઈ ફાઇલ હતી જ નહીં, એટલે સર્વસ્વ ત્યાં ચોંટી ગયેલું હતું. એ સિવાય બીજું કશું ગમતું જ નહોતું. પણ આ બધી વાતો સાંભળી કે પ્રશસ્ત રાગથી આમ અટકે છે, તેમ અટકે છે, આપણું કેવું જ્ઞાન અટકે છે, ત્યારે દાદાની આ વાત સાંભળીને, કારણ કે જન્મ વૈષ્ણવ એટલે આ બધી તો કશી ખબર હોતી જ નથી, પણ દાદા પાસે સાંભળીને અંદર એવું તો રહ્યા જ કરતું હતું મેરીબેનને કે ભાઈ દાદાની સાથે રહેવા મળે, દાદાની સેવા કરવા મળે, એમાં એટલો બધો આનંદ, એટલો બધો એમનો પ્રેમ, એટલું બધું મળે છે. એ મળતું હતું ત્યારે એમ થાય કે
મોક્ષ અટકે તો ભલે અટકે, પણ દાદાનું સાનિધ્ય અને સેવા ના અટકે તો બહુ થઈ ગયું આપણા માટે. કારણ કે એટલું બધું પડેલું નતું, એ પ્રેમમાં જ આનંદમાં જ એટલું બધું રહેવાતું હતું, એની આના આગળ બીજા કશાની કિંમત જ નથી લાગતી. એવું હોય છે. એટલે અમારા જેવાના હોય તો ગૌતમ સ્વામી કેવું હશે, કેટલું બધું હશે, જબરજસ્ત. એમને તો સમજણ પડી ગઈ હતી ભગવાનને. અને એ પાછા એ પણ તીર્થંકર પૂર્ણ ભગવાન હતા. એટલે દાદા કે કમ નતા, 4 ડિગ્રી ઓછા હતા, અમે કે ખાલી 4 ડિગ્રી. ને આપણા બધાને એવા ભાગે છે કે હવે આ કાળમાં આપણને આવા દાદાનું મળ્યું, જબરજસ્ત પુણ્ય કહેવાય. એટલે અમે તો બધાને કહીએ છીએ, જેટલો દાદા ઉપર પ્રશસ્ત રાગ, પ્રશસ્ત મોહ જેટલો થાય એટલો થવા દેજો. આ કઈ વચ્ચે આવા ના દેશો કે નુકસાન કરશે, કે આપણે અટકાવશે. કશું અટકાવવાનું નથી. ઉલટા સંસારના બધા મોહમાંથી આપણને છોડાવશે અને એકમાં લઈ આવશે. પછી જયારે છેલ્લા અવતારમાં, છેલ્લા વર્ષોમાં, છેલ્લા દિવસોમાં જયારે તીર્થંકર મળે છે ત્યારે એ ત્યાં બધું ચોટે છે. પછી તીર્થંકર મળ્યા પછી આપણે શું વિચારવાનું રહે? એ આપણું બધું કરીને આપે, એના દર્શનથી જ બધું કામ થઈ જાય. એટલે એવી બધી ફિકર કે ગણતરી કરવાની જરૂરત જ નથી. પ્રશસ્ત રાગ જ્ઞાની પુરુષ ઉપર હોય, તીર્થંકરો ઉપર હોય, એ પ્રશસ્ત રાગ કહેવાય. પ્રશસ્ત રાગ પ્રત્યક્ષ મોક્ષ નું કારણ. પ્રશસ્ત શબ્દ ને મને બરાબર સમજાવો. તમે અત્યારે અહીં બેઠા છો તો ઘેર તો રહી ને, એવું પ્રશસ્ત રાગમાં જે બેઠો તે બીજા રાગમાં આ જ્ઞાન વધારે તો હિતકારી એટલું જ છે. પ્રશસ્ત રાગ ઉત્પન્ન થાય છે. કેવું થાય છે? એટલે બધું આખું દબાઈ જાય, ધૂળ જાણી થઈ જાય બધે. નહીં તો આટલું કઈ થોડા વખતમાં કઈ બધા કર્મ કપાતો હશે કે ધબારામાં ઉડી જાય. આ તો પ્રશસ્ત રાગ તો નિરંતર રાખવાના. કેવું? પ્રશસ્ત એટલે માઠા ને તેવો રાગ. કેવું? હિતકારી. જ્ઞાનીઓ વખાણ્યા છે એવો. શું કહ્યું? હા. અને અપ્રશસ્ત એટલે માઠા, સંસારમાં ભટકાવનારા. તો એ છોડવાની જરૂર નથી. એ તો એની મેરેજ ટાઈમ થાય, જયારે મોક્ષ જવાનું થાય ને તે પેલા 10 વર્ષ પહેલા એની મેરેજ છૂટી જાય. કે જ્ઞાન થતા પહેલા એની મેરેજ છૂટી જાય. સમજાય ભાઈ ને? આ વિજ્ઞાન બહુ જબરદસ્ત સચેતન છે. કેવું છે? આપણે ઊંઘતા હોય તો કામ કર્યા કરે. તમે એને બટન બી દબાવવું નથી પડતું. ના, બટન કશું દબાવવું, બટન દબાવવું નહીં પડતું. દાદાની સહજતા તો જબરજસ્ત સહજતા હતી. એ સહજતા જોઈને આપણને સહજ થવાય. સહજ સહજ થવા માટે કે કોલેજમાં શું કરવાનું, જવાનું હોય છે કે ના? સહજ ને જુએ થી સહજ થવાય. જેને જ્ઞાનીની આપણે દિનચર્યા જોઈએ, એમની સહજતા જોઈએ, ગમે એવું હોય પણ એ ઇમોશનલ ના થાય, કેટલી સહજ અવસ્થામાં રહે છે, એ બધું આપણે જોઈએ તો આપણને ખબર પડે કે આ જે સહજતામાં રહેવા કેવા રહે છે, આ કેવા વિતરાગ રહે છે, કેવા સહજ રહે છે. એ જોઈએ તો આપણને પણ એવું રહેવાય છે. જોઈને જ શીખાયું છે, જોઈને જ શીખાયું છે. શું બીજી કોઈ રીત જ નથી. જેમ એક બારવટીઓ હોય અને બીજા એક નવો નિશાળીઓ હોય, એને બારવટીઓ થવું હોય તો એને કઈ કોલેજમાં જવું ના પડે ને. પેલા બારવટી માસ્ટર હોય ને, ઉસ્તાદની જોડે રહેવાનું, બસ એની પાછળ ફરવાનું. ઉસ્તાદ જ્યાં જાય ત્યાં જોડે જવાનું. કઈ રીતે ખિસ્સું કાપે છે, કઈ રીતે દોડી જાય છે, ને કઈ રીતે સંતાઈ જાય છે, ને એ બધું નોટ કરતું જવાનું. અને બારવટી ઉસ્તાદને ખુશ રાખવાનો. આ કરતા આવડી જાય. 6 મહિનામાં તો પોતે ઉસ્તાદ થઈ જાય. એવું આ સહજ ને જોઈને સહજતા આવે. સહજ સ્થિતિ કેવી હોય એનું અવલોકન કરતા જઈએ ને તો આપણને પણ એવા થવા આવે. અને અસહજ ને જોઈએ તો આપણે અસહજ થવા માંડીએ. એટલે ઇમોશનલ હોય બધા, એ ટોળું ઇમોશનલ નું ટોળું હોય, તેમાં આપણે જઈએ તો આપણને ઇમોશનલ કરી નાખે.
6 મહિના એની જોડે રહે તો આપણે ઇમોશનલ થઈ જાય. પરમાણુની અસર, વાઇબ્રેશન્સ. ત્યાં આપણે આખું આ જ ઓબ્ઝર્વેશન આખા જ્ઞાનીઓને જુઓ, એમને સંગમાં રહો તો આપણે અનુભવ થશે કે હો કેવું સરસ છે. એવું કેવી રીતે થઈ ગયું અહંકારને કે બધાનું થઈ ગયું? આ બીજાને દેખીને દેખા દેખી અમારી પાસે અમારું દેખી તો શીખી જાવ દેખી શીખી જાવ. જેથી ભગવાન સત્સંગ કે સારો સત્સંગ હોતા જજો. કુશલમાં તો લોકોને સોડા પીતા દેખશે સોડા પીશો, પછી બ્રાન્ડી પીતી દેખશે બ્રાન્ડી પીશો, જે દેવું એવું થઈ જવાનું. સારા માણસ દાખલ પીછે ઘડ્યો નથી તો ખરાબ થઈ જાય. હુંસારી માણસ જામા થયેલો હુંસારી ગયા. અચ્છા, દીપો એક આ બે શબ્દ સમજવા હતા કે એક આ પ્રશસ્ત રાગ છે અને બીજું છે દ્રષ્ટિ રાગ. તો હવે આ દ્રષ્ટિ રાગ આપણને આમાં લાગુ પડે છે ક્યાં કોઈ ઠેકાણે કે દ્રષ્ટિ રાગ એ દ્રષ્ટિ રાગ તો બધું કેવું છે કે એના ગુરુ માટે દ્રષ્ટિ રાગ બેસી ગયો હોય પછી બીજા માટે ફિટ જ ના થાય. એ બધી વાત ખોટી, ના એક જ સાચા. એટલે અજ્ઞાનતામાં જ હોય. અને પ્રશસ્ત રાગ તો અવિનાશી ઉપર રાગ બેસવો એ પ્રશસ્ત રાગ કહેવાય. વિનાશી ઉપર ના મોહ છૂટ્યા અને અવિનાશી ઉપર પ્રેમ બેઠો એ પ્રશસ્ત રાગ કહેવાય. અને એ મોક્ષે જ લઈ જાય. અને સંસારના બધા વિનાશી ચીજ વ્યક્તિઓ બધા ઉપરના રાગ છોડાવી અવિનાશી ઉપર રાગ વધતો જાય ને આ ઓટોમેટિક છૂટી જાય. જેમ અમદાવાદથી વડોદરા ચલાવવા માંડ્યો એટલે વડોદરા એટલે અમદાવાદ છોડવું ના પડે. એ પ્રશસ્ત રાગ બેઠો એટલે સંસારી રાગ છૂટવા જ માંડે. એટલે આપણને આ દ્રષ્ટિ રાગ લાગુ નથી પડતો ને. કારણ આપણે આત્મદ્રષ્ટિ થઈ માટે. બરાબર. એ તો હું ચંદુ છું હોય આ મારા ગુરુ, પછી એને બીજા ફિટ જ ના થાય. બરાબર. એ દ્રષ્ટિ રાગ. એટલે ત્યાં મિથ્યાત્વમાં એ દ્રષ્ટિ રાગ બેસે. આ તો ક્ષાયક સંકેત. અને પછી હવે મોક્ષના નિમિત્તો એટલે જ્ઞાની, જ્ઞાન, સત્સંગ અને આત્મા ઉપર પ્રેમ બેઠો એટલે હવે પ્રશસ્ત રાગ કહેવાય. નિરૂમા જેવા પ્રશસ્ત મોહ કહેવાય. કેટલાય ભવોથી આ રાગ ચોંટી ગયો છે. એટલો બધો ચોંટી ગયો છે કે પેલે દર દેખતાની હાથે જ ચોંટી જાય. પાછું હતો એ જ. દીપા બધા મહાત્માનો ઓળ આપણે જોઈએ, ભાઈઓ બહેનોનો બધાનો, તો આ કારણ કે બધે મોહ, બધે રાગ, બધે આખા સંસાર બધે ઠેકાણે વિખરાયેલો હતો બધો. અને કોઈ ઠેકાણે એવું નહીં કે જ્યાં ત્યાં એને મીઠાશ લાગે નહીં. એને પછી છૂટી જાય, બીજા મીઠાશ બેસે. પણ નિરૂમાને મળ્યા, મહાત્માનું જે નવા મહાત્મા તમને મળ્યા જોઈએ આજે, તો અક્રમની આપણી ખૂબી જ એવી છે કે એ બધે પછી ઓટોમેટિક ફિક્કું લાગી જાય છે. બધું ટોટલી ફિક્કું લાગે છે. અને પછી આખો ટાઈમ જ્ઞાનીની વાતો, જ્ઞાની આવા, નિરૂમા આવા, આખો ટાઈમ એમાં જ બધું એનું આખું બધું જાય છે. પછી વર્ષોમાં દીપો એમાં આવા જાય છે બધા. પછી એક ટ્રાન્ઝિશન ફેઝ એવો આવે છે જે દાદા જેમ વાત કરી ને કે છેલ્લા 10 વર્ષનો એવું વાત કરી એમણે દાદાએ ભગવાનને આગળ ઉપર વાંચવામાં. એટલે કેવળ જ્ઞાન થવા પહેલા પ્રશસ્ત રાગ જાતે જ ઓગળી જશે. એ ઓગાળવો નહીં પડે એવું અપેક્ષા એ કે છે. એ ઓગાળવો ના પડે. રાઈટ બિલીફ ઓગાળવી નહીં પડે. રોંગ બિલીફ ને છોડાવવા માટે રાઈટ બિલીફ બેસાડીએ. રાઈટ બિલીફ જાતે જ ઓગળી જનારી છે. જેમ જેમ મૂળ જગ્યાએ પહોંચીશું રાઈટ બિલીફ ઓગળી ગઈ હશે. અચ્છા, રાઈટ બિલીફ પણ ઓગળી જાય પછી પૂરું થઈ ગયું. એટલે એક એમાં મૂળ સ્વરૂપમાં એક થયો એમ પછી આ શું છે, ટિકિટ ક્યાં સુધી જરૂર? મુંબઈ ઉતર્યો એટલે ટિકિટ પછી ફેંકી દેવાની. બરાબર છે. મુંબઈ પહોંચતા સુધી ટિકિટ ની જરૂર. મૂળ આત્મા સુધી આવવા માટે હું શુદ્ધ આત્મા છું એ રાઈટ બિલીફ થી પહોંચી ગયો મૂળ આત્મામાં. એટલે આપ કહો છો કે રાઈટ બિલીફ થી પ્રજ્ઞા શક્તિ ઉત્પન્ન થાય છે. હવે પ્રજ્ઞા એટલી બધી વધી ગઈ છે માટે પછી રાઈટ બિલીફ ઓટોમેટિક પછી એ ના, એટલે પ્રજ્ઞા, રાઈટ બિલીફ બધું પૂરું થશે. કેવળ જ્ઞાન થશે ત્યારે બધા એક થઈ જશે. બરાબર છે. બધા દર્શન, જ્ઞાન, ચારિત્ર, સુખ, શક્તિ બધું એકાકાર. પછી ભેદ રહ્યો નહીં. દ્રવ્ય ગુણ પર્યાય પછી જુદાઈ રહી નહીં. મિથ્યા વિભાવ ખલાસ થઈ ગયો એટલે વિભાવના પરિણામ ખલાસ થઈ ગયા એટલે કેવળ જ્ઞાન થયું.
પછી આ રાઈટ બિલીફ ને અને પ્રજ્ઞાને ને પ્રશસ્ત રાગ ને સંબંધ કેવી રીતે તો પછી દીપભાઈ? એટલે પ્રશસ્ત રાગ ત્યાં સુધી રાઈટ બિલીફ વાળાને પ્રશસ્ત રાગ હોય. અચ્છા, હોય જ. એમ કરતા કરતા પછી પૂરું થતા સુધી રહેવાનું પ્રશસ્ત રાગ. અને હિતકારી શું છે તો કે એનાથી સંસારના રાગ છૂટતા જાય બધે. ના કીધું અત્યારે આપણે પેલો મફત પિક્ચર જોવા લઈ જતો અને અહીંયા શિબિર હોય તો આપણે શું કરીએ? મારે કાંઈ જોવું નહીં, હું શિબિરમાં જઈશ. અરે ફરવા ચાલો આપણે 3 દિવસ પર પાર્ટી પિકનિકમાં જવાના છે તો કે ગમે તો મારે શિબિર છે 5 દાડા, હું ના આવું. આની કિંમત વધી, સંસારી વેલ્યુ ઘટી. પર્સનલ ક્વેશ્ચન છે કે આજે આપણે પેલી વાત કરી કે આ સ્વરૂપને જોવાની વાત કરી કે આ વિજ્ઞાન સ્વરૂપની વાત કરી આપે, તો કે હવે એ સ્વરૂપમાં આપ સ્ટેજમાં હો તો પછી આપના માટે પ્રશસ્ત રાગનું કેટલું આપણું આ હોય એનું પછી કે સ્થૂળ પ્રશસ્ત રાગ તો ના હોય ને પછી સૂક્ષ્મતર દાદા નિરૂપા માટે હોય જ. અને જ્ઞાન માટે, સત્સંગ માટે એ બધું પ્રશસ્ત રાગ જ કહેવાય. અત્યારે કે ને 7:30 પહોંચવાનું છે, તૈયાર થઈ ગયો પ્રશસ્ત રાગ જ કહેવાય. 8:30 પહોંચવાનું છે તો 8:20 આમ ડોક્યા કરે, ગાડી આવી રેડી છે, ચાલો આવું છું. ના એટલે દીપા આ તો બધું બરાબર છે. એટલે એ બધું એ જ હોય ને, એમ નામ જ પ્રશસ્ત રાગ. અચ્છા, હા એ બધું મારે એમની માટે હોય કે એમની મારી માટે હોય, પણ મને આમની માટે ખરો જ ને. એ પ્રશસ્ત રાગના ખાનામાં જ જાય બધું. હવે દીપા પ્રશસ્ત રાગમાં આ પણ ભાગ હોઈ શકે, સ્થૂળ પ્રશસ્ત રાગ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ ખરું એ ખાલી પછી જેમને આગળ વધ્યા કરે પોતાના સ્વરૂપ તરફ જયા કરે એમ પછી સ્થૂળ એનું પ્રશસ્ત રાગ ઓછું થાય, સૂક્ષ્મ ઓછું થાય, સૂક્ષ્મતમ તરફ એટલે દેહ ઉપર હોય, પછી એમના જ્ઞાન ઉપર બેસે, પછી પોતાના આત્મા ઉપર બેસે, પછી એ બધું એમ સૂક્ષ્મતા વધતી જાય. અચ્છા, એટલે આ જે સ્થૂળ નિધિ ધ્યાસન ને સૂક્ષ્મ આજ્ઞા રૂપી, અનુભવ દશા રૂપી ને ચારિત્ર રૂપી, એના જેવી જ વાત થઈ. તો પછી પોતાના આત્મા ઉપર આવે છે પછી પ્રશસ્ત રાગ નું તો ના કહેવાય ને પછી આમ જોવા જઈએ તો. ના એટલે છોટો જુદો છે ત્યાં સુધી રાગ કરો, આત્મરૂપ થયો પછી પૂરું થઈ ગયું. અચ્છા, પછી નહીં સ્વરમણતા થઈ નથી ત્યાં સુધી જુદો છે, સ્વરમણતા થઈ એટલે પોતે પછી પૂરું થઈ ગયું, પોતે એક આત્મરૂપ જ થઈ ગયો. પછી રમણતા રહી નહીં એને કોઈ. જ્યાં સુધી હજી છૂટો છે ત્યાં સુધી હજી ફિઝિકલ નો એનો અટ્રેક્શન છે કે એટલે બરફ ને અડે છે ત્યાં સુધી હજુ બરફ ઠંડો છે, અનુભવ કરનારો અનુભવવાની વસ્તુ બે જુદી પડે છે. બરાબર, પછી કેવળ જ્ઞાન થાય ત્યારે એકરૂપ થઈ જાય છે. બહુ સરસ. ચાલો પછી જય સચિન, એક પેલું પૂછ્યું હતું હા, આપણે પેલી વાત કરે ને કે પોતે ક્યાં વર્તે છે એ જોઈએ તો જે વિતરાગતામાં વર્તે છે કેવું જોવાનું. તો દાદા તો ઓલવેઝ વિતરાગ જ હોય ને, તો એટલે એમાં શું છે? એટલે વિતરાગ હોય તો શું શું કરતા હોય? ખાવામાં એકાકાર હશે ને. અહીંયા પેલા 17-18 પાને આવે છે કે તમે ચંદુ છો કે શુદ્ધાત્મા? તો હું શુદ્ધાત્મા. તો પછી તમે મને શું કેમ તમે જુઓ છો કે તમે ખાવ છો? તમે આહારીને જુદો જુઓ તો મારામાં જુઓ ને. એમ પટેલ ખાય છે, હું થોડો ખાઉં છું, મને આત્મા રૂપે જુઓ ને તમે. એવું એક જગ્યાએ સરસ દાદાને કઈ દ્રષ્ટિએ, જ્ઞાનીને કઈ દ્રષ્ટિએ જોવા, એ દ્રષ્ટિ સમજાવે છે દાદા કે જેમ તમે ચંદુને જુદા જુઓ છો એમ મને પણ એમ પટેલથી જુદા જુઓ. અને એમ પટેલની બધી ક્રિયામાં હું છું જ નહીં એવું જુઓ તમે. એ વિતરાગતા, એટલે વિતરાગતાને જોઈ કહેવાય. સહજ એમ પટેલની કોઈ ક્રિયામાં પોતે દખલ કરતા જ નથી, એ સહજતા એ જોવા મળે આપણને. એટલે ઈ પણ ઉઘાડો આત્મા કીધો તો એટલે ઈ તો પોતે આત્મા રૂપે જ હોય ને આખો. હા પોતે હોય, પણ એવું આપણે દેખવાનું. અને આ બધા બહેનો ભાઈઓ બધા શુદ્ધાત્મા તો છે જ ને, આત્મા રૂપે રહેતા હશે પોતે આખો દાડો. જાગૃતિમાં હશે, હજુ તમને શંકા છે. એટલે પેલું ચુકાઈ જાય. એટલે દેહ થયું ને, નથી રહેતા એવા ખબર પડે છે, તો રહેતા છે એ ખબર પડે તમને. દેવ ખબર પડી શકે કે આ નથી રહેતા, આ રહે છે, અમને જાગૃતિ છે, અમને અનુભવ છે, વિતરાગતા છે, એને બધી ખબર પડી શકે એવું છે. ચાલો પછી આગળ વાંચીએ. હાલો, પૂછે છે અહીંયા ગાડી મને. હા, દાદા અહીંયા કે છે કે ડીલિંગ પૂતગલ કરે ને અમારે વિતરાગ રહેવાનું. પછી એમાં દાદા કે જે આ કાળમાં સમજે તો અને ઊંડા ઉતરે તો વિતરાગતા જોવાની મળે.
પછી પાછું આગળ કે છે કે ભાઈ અમારી નોંધપોથી જ કાઢી નાખેલી. એટલે હવે દાદાનું તો બધું પરફેક્ટ છે એકદમ. હવે મહાત્માઓના લેવલે, અમારા લેવલે ડિલિંગે આવે અને વિતરાગે રહેવું છે. તો હવે કઈ જગ્યાએ અમારે ખાસ જાગૃતિ રાખવાની? નીચે આગળ પણ આવે છે દાદા કે ભાઈ કઈ વખાણ થાય, ફૂલ ચડાવે કે બધું પૂછે છે પ્રશ્ન કરતા. પણ ત્યાં ગાડી ત્યાં શું જાગૃતિ અમારે એક્ઝેક્ટ ગોઠવવી કે ભાઈ આ દાદા કે ભાઈ દ્રષ્ટિ ફેરફાર ના થઈ જાય, કે ભાઈ નોંધ ના લેવાઈ જાય, એના માટે હવે કયા સ્ટેપિંગ હોય તો થોડા. એટલે 5 આજ્ઞા ઇઝ અલ્ટિમેટ છે, એ વાપરો તમે દરેક વ્યવહારમાં. પેલો કઈ જેમ તેમ અપમાન કરી ગયો, જતો રહ્યો, તો આપણે 5 આજ્ઞા આચરતા. મનનને કહે છે હું શુદ્ધાત્મા છું, ચંદુ બોલ્યો એ શુદ્ધાત્મા છે, વ્યવસ્થિત હિસાબ પૂરો થયો, ફાઇલ સંભાળ નિકાલ, તો પછી નોંધ પૂસાઈ જાય, ઊભી જ ના થાય. એટલે અભિપ્રાય છે, નોંધ છે, એ બધું પૂર્વાગ્રહ છે, એ બધું એ જ્ઞાન, એ બુદ્ધિની નિશાની, બધી બુદ્ધિની દખલો બધી કહેવાય. અને જ્ઞાન હાજર હોય, પ્રજ્ઞા હાજર હોય તો આ ભૂસાઈ જાય ઓટોમેટિક. એટલે કયું જ્ઞાન? તો 5 આજ્ઞા રૂપી જ્ઞાન વાપરો, બેસ્ટ. અને પછી નિર્દોષના પુરાવા ગોઠવો, જુદાપણાની જાગૃતિ ગોઠવો, બધું જ્ઞાન વાક્યો બધા. કેટલી બધી દાદાની ચાવીઓ છે કે ભાઈ ભેટ સોગાદ આપી ગયો, બધાને થોડી મળે ઇનામ. આપણો હિસાબ હોય તો જ મળે. જમા કર્યું, એ અપમાનને જ ભેટ કરી, જમા કર્યું, ઉપકાર માન્યો, નિર્દોષ જોયા નિમિત્તને, એ નોંધ ભૂસાઈ ગઈ. એટલે નોંધ એ ભૂસાય ક્યારે? જ્ઞાનની બુદ્ધિ પાસે 50 આર્ગ્યુમેન્ટ, જ્ઞાન પાસે 100 આર્ગ્યુમેન્ટ, આવી રીતે નિર્દોષ છે, ત્યારે બુદ્ધિની નોંધ પછી ટકે નહીં, ઉડી જાય. જ્ઞાનની જાગૃતિનો પુરુષાર્થ હોય તો. એટલે એ આપણી પાસે એ વધારવાની જરૂર છે. એટલું બધું નહીં આપણે વારંવાર દેખાડીએ કે દાદા કોઈ મારી સાથે વાંકું બોલે, જૂઠું બોલે, મારો તો મગજ ફટકે છે. આ દાદા એને 20 વાક્યો બતાડે કે આવું જ્ઞાન ગોઠવતું. બોલો એક બુદ્ધિને 1, 2, 3 પ્રશ્ન. પેલો નહીં છોકરા હેરાન કરે છે, મારે જ ભોગવવું પડે છે, તો 20 દાદાના વાક્ય મળ્યા આપણને કે આટલું બધું એને સમજણ આપી. આ દાદા 20 આપે છે ત્યારે એમને 100 વર્તી હશે. પછી આવી દુઃખની પરિસ્થિતિમાં, અપમાનની પરિસ્થિતિમાં કે કોઈ મોહના હિસાબમાં કશું જ્ઞાન ઉભું જ ના થાય ને એમને. એટલું બધું જ્ઞાન ઉભું થાય. એ આપણે જ્ઞાન વાળા થવું છે. આપણે કોઈ અપમાન કરે, કોઈ નુકસાન કરે, કોઈ છેતરી જાય તો આપણને એટલું જ્ઞાન હાજર થાય, સમાધાન મળી જાય, કોઈ દોષિત જ ના દેખાય. અને એ લાવવું છે આપણે. એટલે આમ સ્થૂળ નોંધોથી આપણે અમારી પાછા હજુ ફરી શકાય છે. ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયા આગળ જો આપણી આ બધું ભૂલો થઈ જાય છે, પણ આગળ જતા જે સૂક્ષ્મ દોષ નોંધો હોય કે સૂક્ષ્મતર નોંધો હોય તો એના માટે પણ આ 5 આજ્ઞાનો પુરુષાર્થ છે. અને આપણે જુદાપણાની જાગૃતિ આપણે ફાઇલ 1 માં ચેક કરો કે તને કેમ વાંકું પડ્યું, એ દેખતાની સાથે અસરમાં આવી ગયો, બટ આપણામાં ભૂલ છે. પછી ભાગાકાર કરો એનો, સાયન્ટિફિકલી જુદા અને ટેકનિકલી ભાગાકાર. આ જ્ઞાન અજ્ઞાનને જ્ઞાનથી ઉડાડવાનું છે. અને અણસમજણ જ છે માત્ર. આવું કેમ કહી ગયો, કોણ કહી ગયો, કોને કહી ગયો, શું બન્યું, આ એ બધું જ્ઞાન ગોઠવો તો પેલી આંટી છૂટી જાય. આપણે એ જ લાવવા માંગીએ છીએ. બધી વાતોમાં સાર એ જ છે કે આવા દાદાને આવા કેમ પરિણામ ઉભા થાય છે નોંધ વગરની સ્થિતિ? તો કે નોંધ એમને ના ખબર પડે એવું નથી, બધું ખબર પડે છે. નોંધ વગરની સ્થિતિ કઈ થઈ શકે, કેવી રીતે? તો કે એમની પાસે એવું જ્ઞાન છે. અલબત્ત 9મી આપતાણીમાં નોંધનું ચેપ્ટર છે આખું, અને અમને કેવી રીતે બધું દેખાય, શા માટે નોંધ પડે છે, કેવી રીતે નોંધથી મુક્ત થાય, બધી ચાવીઓ બતાડી છે. એટલે મૂળ જ્ઞાન 5 આજ્ઞા રૂપી જ્ઞાન, AA નિર્દોષના પુરાવા, જુદાપણા જાગૃતિ, પછી કશાયોના સ્વરૂપો, દોષના સ્વરૂપો, એ બધું સમજમાં આવે ને પછી વાપરો જ્ઞાન, તો પછી આ દોષો ઓગળી જશે. એટલે ટૂંકમાં બધી કસાયો જે કઈ છે અભિપ્રાય કે બધું ચોખ્ખું કરતા 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 છેલ્લે પછી નોંધ ખલાસ થશે કે ના? એટલે આ સાથે જ હોય, એક એક પાનું ફાટતું જાય, ખલાસ થતી જાય નોંધ. નોંધે કેવું છે, નોંધ તો બહુ તીવ્ર અહંકાર છે, એકદમ તીવ્ર બુદ્ધિ છે. એટલે એ તો કોકને હોય બધાને. બહુ બુદ્ધિ લાંબી થઈ હોય ને પછી જરાક છંછેડે એટલે જરાક દુઃખ પડે તો નોંધ લઈ લે, ચાલો મારી સાથે આવું કર્યું, જોઈ લઈશ. આપણે બધા મોડા, બધા નોંધ બંધ થાય, સાધારણ અભિપ્રાય ઉભો થઈ જાય,
પછી પાછું ભૂસી નાખીએ એટલે પાછું પ્રેમ વાળું રહેવાય. બરાબર. ઓકે. જય સચિદાનંદ. ચાલો થોડા પ્રશ્ન લઈએ. નિશાબેન શાહ, અડાલજ. રચનાબેન દેસાઈ, અડાલજ. જય સચિદાનંદ પૂજ્યશ્રી. દાદાશ્રી કહે છે કે જ્ઞાનીને ઓળખવા એ જ મોટી વાત છે. ઓળખીને દર્શન કરે એનો બેડો પાર થઈ જાય. ઓળખીને દર્શન કરી ગયા એની તો વાત જ જુદી. પૂજ્યશ્રી, આપ અને નીરુમા દાદાશ્રીની સાથે ને સાથે જ હતા. આપે દાદાશ્રીના વ્યવહારમાં, સત્સંગમાં પૂર્ણ સ્વરૂપે અલૌકિક દર્શન, આવી રીતે બધા દર્શન આપે કર્યા. એમની ઓળખાણ પણ આપશ્રીને થઈ ગઈ પૂરેપૂરી. તો આપ જે દર્શન કરો એમાં આપના પરિણામમાં શું ફેરફાર થાય? રેગ્યુલર દિવસમાં આપને જે દાદાના દર્શન થાય એમાં, અને આ સ્પેશિયલ દિવસ હોય અલૌકિક દર્શન જે થાય એમાં? એ બહુ લાંબી સમજણ નહોતી તે દાડે. હવે આ સત્સંગ સાંભળી લાગે કે આવું બધું જુદું હોય છે. તે દાડે કશી સમજણ નથી. હા, નિરૂમાએ દ્રષ્ટિ આપી હતી કે દાદા ભગવાન જ્ઞાની પુરુષ પરમાત્મા જબરજસ્ત, આવું અક્રમ વિજ્ઞાન, આવું જબરજસ્ત જગત કલ્યાણની ભાવના, મોક્ષનો ધ્યેય, બ્રહ્મચર્ય, બધી કિંમત સમજાવી હતી. એના આધારે દ્રષ્ટિ ઉભી થઈ ગઈ હતી. પછી વધતી જતી હતી. આવી વિગત કઈ ખબર નહોતી, પણ એ જન્મ જયંતિ હોય કે ગુરુ પૂર્ણિમા તો આનંદ થાય. દાદાની સાથે આખો દાડો દાદાના આગળ પાછળ ફર્યા કરતા હોય, અને એક ખેંચાણ જબરજસ્ત આકર્ષણ હોયા કરે. એટલે બીજું કઈ લાંબી સમજણ નહોતી કે અલૌકિક દર્શન આમ જરાક વધારે હોય, અલૌકિક દર્શન થોડા ઓછા હોય, એ બધું કશું ખબર નહોતી. કશું કાયમ અલૌકિક જ હતા અમારી માટે તો. એટલે કઈ જુદાઈ, આ તો આપણને દાદા એમની દ્રષ્ટિએ ફોડ પાડે છે કે ભાઈ આ દર્શનની કિંમત કેટલી બધી છે. બાકી એ દર્શન ના કીધું ભાઈ એક ડિગ્રીથી 1 થી માંડીને 100 સુધીની લેવલ હોય, કોઈને 10 હોય, કોઈને 20 હોય, કોઈને 30 હોય, એવું કોઈક લેવલ હશે. અમને કયા લેવલે છીએ અને કયો બાકી છે કઈ ખબર જ નહોતી તે દાડે. એટલે અલૌકિક, બસ દાદા ભગવાન એટલે પરમાત્મા. આનંદ થાય. પછી દાદાની સાથે કઈક રાત્રે 9 થી 11:30 ફ્રેક્ચર થયા પછી બહુ સત્સંગ રાત્રે થતા હતા, 9 થી 11:30. તે પછી બેઠા હોય ગપ્પા મારે ને એવું ઇન્ફોર્મલ જેવું. એમાં વાતનું વિજ્ઞાન, વાતો વિજ્ઞાન ખુલ્લું થતું જાય. આનંદ થાય. દાદા સાથે વાત થાય. અને ટેપ રેકોર્ડર ફરે છે, રેકોર્ડિંગ થાય છે, આનંદ થાય. સમજણ કશી પડતી નહોતી. હવે એ અંદર પેસી ગઈ અને ઉગે એ જુદી વસ્તુ છે એમની કૃપાથી. બાકી તે દાડે તો આનંદ હતો કે દાદાના અલૌકિક દર્શન કેવા કે શું, એની કોઈ વ્યાખ્યા નહોતી, એની લાંબી વિગતે નહોતી. ફક્ત દાદા એટલે આ દુનિયામાં ટોપમોસ્ટ દશા વાળા પાસે આપણે છીએ, એનો આનંદ હતો. જય સચિદાનંદ. રચનાબેન દેસાઈ, અડાલજ. અશોકભાઈ શાહ, शिकागो. जय सच्चिदानंद पूज्यश्री। दादावानी नवंबर 2018 पेज नंबर 20 से प्रश्न है। हेडिंग है ज्ञानी का निधिध्यासन बनाता है निरालंब। इसमें दादा कहते हैं कि दादा के साथ अभेदता वही निधिध्यासन है। तो इसमें दादा क्या कहना चाह रहे हैं, और यहाँ अभेदता के बारे में और जानना है। अभेदता यानी क्या, अभेदता के लक्षण क्या है, कैसे पहचाने के अभेद हुए हैं, अभेदता के परिणाम क्या, ज्ञानी के साथ अभेदता यानी क्या, अभेदता की शुरुआत कब होती है, ज्ञानी से संपूर्ण अभेद हुए ऐसा कब कहा जा सकता है, अभेदता के क्या लेवल्स हैं, हमारी अभेदता क्या धीरे धीरे बढ़ती जाएगी, जैसे पहले ज्ञानी के साथ अभेद और फिर संपूर्ण जगत के साथ अभेद, क्या निरुमा दादा के साथ पहले अभेद हुए और फिर जगत के साथ अभेद हुए, कृपया समझाइए। कितना प्रश्न एक ही पूछना है ना आपको, तो एक ही प्रश्न अलाउड किया है लोग ने, तो हमने एक ही प्रश्न पूछा। बरोबर है आपकी बात। और अभेदता यानी क्या है कि मेरा ही आत्मा है, मेरा आत्मा मुझे अनुभव में नहीं आता, ज्ञानी पुरुष वो ही मेरा आत्मा। अभी वो जो बताते हैं, मुझे जो बात समझ में नहीं आती मैं उनको पूछूंगा तो उनके अनुभव से मुझे वो समझा रहे हैं,
मेरी समझ में आते गया तो मेरा आत्मा संपूर्ण समझ वाला पूर्णता में पहुंचते जाएगा। समझ से पहले पूर्ण होते जाएगा, बाद में अनुभव से पूर्ण होते जाएगा। तो ये अभेदता यहाँ से शुरू होती है। उनकी बात हमें पसंद आती है, उनकी बात हमें जच जाती है, फिट हो जाती है, उनकी बात हमें स्वीकार होती है, ऐसे ही फॉलो करने की इच्छा होती है। शब्द शब्द उनका आधार से हमें चलना ऐसे निश्चय हो जाता है। और वो जो बताते हैं तो कि वो मेरा आत्मा मुझे संपूर्ण अनुभव में लाना है, तो उनकी ही दृष्टि से, उनकी वाणी से, उनके ही ज्ञान से, उनके ही आशीर्वाद से मुझे प्राप्ति पूर्णता होगी। वहां ही अभेदता शुरू हुई है। और एक प्रशस्त राग शुरू हुआ, वहां से ही अभेदता शुरू हुई। दुनिया की कीमती में कीमती चीज अभी दादा भगवान हमारे लिए है, तो वही आकर्षण हो गया। संसार की विनाशी चीजों का मोह छूटते जाता है, अविनाशी का वो प्रशस्त राग बढ़ा, वहां अंश अभेदता चालू हो गई। भाई मेरा ये आत्मा मुझे पसंद है, यही पसंद है, अभी संसार से छूटना है, मोक्ष जाना है, इनकी आज्ञा में रहना है, ये सब बढ़ते ही जाता है। दोषों से जुदा होते जाते हैं और आत्मा के साथ अभेदता प्रेम बढ़ते जाता है। और ज्ञानी मेरा ही आत्मा, तो उनके पास हम आलोचना करते हैं, दोष सब खुले कर देते हैं, तो आत्मा के साथ अभेदता बढ़ती है। दोषों से भेद बढ़ के दोषों गिर जाते हैं, दोष से मुक्त हो जाते हैं। वही अभेदता के लक्षण है सब। संसारी बात इनके पास कोई अपेक्षा नहीं रहती है कि नहीं मुझे आत्मा की बात पूरी करनी है, वो कृपा करो, वही अभेदता के लक्षण। निरुमा को भी दादा के साथ वही था। बाद में धीरे धीरे दादा की आज्ञा है और दादाजी ने बताया कि किसी का दोष मत देखो, किसी की प्रति राग द्वेष न होना चाहिए, वितरागता रही, नहीं तो धीरे धीरे वो बढ़ते गया। निर्दोष देखो और सभी को शुद्धात्मा स्वरूप से देखो, तो वही अभेदता के लक्षण। धीरे धीरे महात्माओं के साथ अभेदता होनी चाहिए दादाजी के बाद। बाद में सारे जीव मनुष्य मात्र का और आगे जीव मात्र के साथ वो कुदरती बढ़ेगा, व्याप बढ़ेगा कि निर्दोष दृष्टि मिली है और आत्मा दृष्टि है हमारे पास, तो उससे उसका फल ही अभेदता बढ़ते जाएगी। आत्म दृष्टि को ही अभेद दृष्टि कहा जाता है, वो बढ़ते जाएगा। समझ में आया ना आपको? कुछ रह गया क्या? एक बार प्रश्न चेक कर लो। नहीं, हो गया। बहुत अच्छा। अशोक भाई शाह, शिकागो। श्रुतिबेन शाह, न्यू जर्सी। सच्चिदानंद पूज्य श्री। हाँ, जय सच्चिदानंद। बोलो। अशोक शाह, शिकागो। हाँ, प्रश्न છે દાદાવાણી નવેમ્બર 2018 માંથી છે, પેજ 22 પર પ્રશ્નકર્તા કહે છે આપ અહીં હો અને બહાર બીજે ક્યાંય બીજાને દર્શન આપના દર્શન થાય તો તે વખતે આપ શું અનુભવો છો? તો દાદાશ્રી કહે છે એ તો એવું છે ને કે અમારા દર્શન થવા એ વસ્તુ જુદી છે અને મારે અનુભવમાં ક્યારે આવે કે એનું લેવલ ગોઠવાયેલું હોય ને તો મને ખબર પડે કે આ ફોન પકડ્યો છે આ માણસે, નહીં તો મને કશી ખબર પડે નહીં. પ્રશ્નકર્તા આગળ પૂછે છે કે એ લેવલ કોણ ગોઠવે છે? લેવલ કેવી રીતે ગોઠવાય? દાદાશ્રી કહે છે એ તમારામાં એટલી કેપેસિટી આવવી જોઈએ. કેપેસિટી આવે ને એટલે લેવલ ગોઠવાય, પછી બધી વાતચીત થાય, શબ્દે શબ્દ સંભળાય. તમે ઇંગ્લેન્ડમાં હો તો એ સંભળાય. આ તો વિજ્ઞાન છે. તો શિકાગો વાળાને શું થાય? અરે શિકાગોમાં સંભળાશે, તમારું લેવલ ગોઠવાઈ જશે. તો તમને બસ લંડન વાળાને સંભળાય ને અમને કેમ ના સંભળાય? અમેરિકા વાળાને એવું કઈ જરૂર નહીં બુદ્ધિ વાપરવાની. શું કહેવા માંગો છો? આમાં લેવલનું જે પૂજ્યશ્રી કહે છે કે આપણે દાદાશ્રી તેના માટે સમજવું છે અને કેપેસિટી, એની કેપેસિટી નિરૂમાને હતું. હલો, નિરૂમા નહીં, એક દાખલો પણ કહે છે કે અમને કહ્યું કે જાઓ તમે ઔરંગાબાદમાં કે ત્યાં સત્સંગ કરજો, બધા વૈષ્ણવની હવેલીમાં બધી બહેનો ભેગા થવાના છે, 200, 500, 300, 400, 500. પછી જ્ઞાનવિધિ હતી, તો જ્ઞાનવિધિ એમને છોડવી નહોતી, પણ દાદાની આજ્ઞા એટલે વિશેષ આજ્ઞા, દાદાએ કહ્યું છે એટલે જવાનું. તે ત્યાં ગયા. અહીં દાદાને જે 5 વાગે જ્ઞાનવિધિ શરૂ થાય, એમને શુદ્ધ આત્મા ચાલુ થઈ ગયું.
અને 5 ને 50 જ્ઞાન વિધિ પૂરી થઈ તો મહી પૂરું થઈ ગયું. અને ત્યાં બધું બહાર સત્સંગ ચાલ્યા કરે બધા સાથે, એ 4 થી 6 સુધી. તો એ બધું એટલે એવું કૃપાળુદેવનું અને અંબાલાલભાઈનું એવું જ અનુસંધાન છે. એમને બહાર બેઠા હોય છતાં આખો સત્સંગ શું થયો એમને એમ ખબર હોય બધી, કશું સાંભળ્યું ના હોય તો એ લેવલ એવું ગોઠવાઈ ગયેલું, એવું અંદરથી એવી સિદ્ધિ આવરણ તૂટ્યા અને એવી સિદ્ધિઓ પ્રગટ થઈ ને એમને કશું જ સાંભળ્યા વગર બધું જ ખબર પડી જાય કે શું વાતો કર્યા. બોલો, એટલે આ બધા છે આત્માની અનંત શક્તિઓ છે. આ બધું કંઈક જેવું આવરણ તૂટે અને એવી ભક્તિ હોય, એવી આરાધના હોય, એવી એકતા હોય તો બધું પરિણામ આવી શકે. આપણે તો હમણાં 5 આજ્ઞા પાડીને આગળ વધીશું. શું આપણે લેવલ ને પછી કેપેસિટી ક્યારે આવશે ને લેવલ ક્યારે આવશે, કાંઈ ઊંડા ઉતરવાની જરૂર નથી. 5 આજ્ઞા હાજર થઈ ને એ બધું કલ્યાણનું કામ થઈ જશે એમાં આપણું. એમાં પુસ્તક કરતા કહે છે કે એમ એક ફેરો દર્શન કર્યા પછી પ્રત્યક્ષ જ હોય દાદા. તો જેને આ દેહે દાદાને દેખ્યા હોય, જેને દાદા દર્શન કર્યા હોય, તેને પછી જ્યારે ફોટા હોય ત્યારે પ્રત્યક્ષ જ હોય. ત્યારે પ્રત્યક્ષ જ હોય છે. ફોટો તો એક સાધારણ આપણે આમ એના માટે રાખીએ છીએ. ફોટો ના હોય તો ચાલી જાય. એટલે આ રોજ વાત કરજો. પણ પછી આગળ દાદાશ્રી પરદેશમાં હોય તો પછી પાછું એમ કે છે કે ફોટો લઈને દર્શન કરજો. તો એક ફેરો પ્રત્યક્ષ થઈ જાય. હવે દાદા છે ને એવા દાદા છે કે આ બધા અપવાદરૂપ દાદા છે. એટલે આજે તમે જ્યાં બેઠા ત્યાં યાદ કરશો દાદા હાજરા હજુર છે. આજે કોરોના વાયરસમાં તો હજારો લોકોને અનુભવ થયા કે દાદા હાજરા હજુર આવી ગયા. ને ઓપરેશન વખતે બધાને દાદા જાતે ઓપરેશન કર્યું, જાતે જ ડોક્ટરની મય દાદા જ દેખાતા હતા મને. અરે પેલા જજની મય દાદા દેખાયા કરતા હોય છે ને કેટલાકને. જજમેન્ટ આખું 180 ડિગ્રી ફરી ગયું, આખું સીધું થઈ ગયું અને પેલા મુક્ત થઈ ગયા. એટલે આ દાદા કે ને બહુ અપવાદ રૂપે છે. એટલે આ ફોટામાં નહીં, ફોટામાં નથી રૂબરૂ જોયા છે ને બધું બધી અપવાદ રૂપે દાદા શબ્દ બોલ્યા ને ઊંધું યા તો સીધું બોલો નામ દાદા. હાજરા હજુર આપણને વર્તાય છે દાદા. એટલે હવે આમાં કહે ને કે આ ફોટા ના હોય તોય ને ફોટા હોય તોય ને નથી જોયા તોય ને જોયા છે તોય બધાને દાદા હરખા વર્તાય છે. કાંઈ ખોટ ગઈ નથી કોઈને. સત્સંગની, જ્ઞાનની, જાગૃતિની, પુરુષાર્થની કાંઈ ખોટ જતી નથી કોઈને. સમજાય ને? સપનામાં એમ કે છે કે આગળ કે 21મા પાના પર કે સપનામાં દાદા આવે ને તેમની તમે માંગણી કરો. બરોબર છે. અને ઘણું મળે. હા, એ બધું બરોબર છે. એ તમે ના કેટલાક મને સ્વપ્નમાં નથી આવતો તો એનું શું થશે? કલ્યાણ નહીં થાય? થશે, બીજી રીતે થશે. એટલે દાદા ગમે તે રીતે કલ્યાણ કરશે. કોકને સ્વપ્નમાં આવીને, કોકને બીજી રીતે, કોકને માંદા પડે ત્યારે એક્સિડન્ટ વખતે હાજર થઈ ગયા હોય. દાદા એના છૂટવાના નથી. દાદા છૂટશે નહીં, મોક્ષ થઈને રહેશે. એટલે પૂજ્ય સાહેબ એવું થાય છે કે આ વખતની ગુરુ પૂર્ણિમા 2021 ની શિકાગોમાં અડાલજમાં થાય. અમને એવું પ્રત્યક્ષ અનુભવ થાય છે શિકાગોમાં બેસીને અત્યારે ગુરુ પૂર્ણિમા શિકાગોમાં ઉજવીએ છીએ. હા બોલો, એવા દાદા છે હાજરા હજુર. ચાલો પછી જય સચ્ચિદાનંદ. શ્રુતિબેન શાહ, ન્યૂ જર્સી. જેન એન્ટોનેલી, રેનો. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. શ્રુતિ શાહ, ન્યૂ જર્સીથી. સરસ અનુભવ રહ્યો કે એવું જ લાગ્યું તમારી સાથે કનેક્ટેડ જ છીએ અને અડાલજમાં તમારી બધાની સાથે અમે પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી રહ્યા હતા એવું લાગ્યું. આમાં પ્રશ્ન એ છે કે અનંત અવતારની ખોટ તો આ એક અવતારમાં વાળવાની છે. જ્ઞાની પુરુષ પાસે જો પોતે પોતાના દર્શન કરવાના છે એટલે જ્ઞાની પુરુષના દર્શન ચૂકવા નહીં. રાત્રે જાગરણ કરી ઉજાગરો કરીને પણ દર્શન કરી લેવા. એટલે પેલું એ છે કે આજ્ઞા પાડશો એટલું જ જમે થશે. બીજું દર્શન કરશો તો જબરજસ્ત જમે રકમ થાય. તો આ દર્શન વર્લ્ડની અજાયબી કહેવાય. આ તો 11મું આશ્ચર્ય છે. તો પૂજ્યશ્રી પ્રશ્ન એ છે કે આજ્ઞા પાડવી અને જ્ઞાનીના દર્શનથી સરખો લાભ મળે? કારણ કે એ જ્ઞાની, એ વિતરાગતા, એ કારુણ્યતા, એ કેવળ જ્ઞાન સ્વરૂપના દર્શનની અમે જયારે દર્શન કર્યા હોય પહેલી વખત તમારા, ત્યારે અમને એટલો ખ્યાલ પણ ન હોય, પણ આપણને લાગે કે આ ટોટલી ડિફરન્ટ છે.
એમની દ્રષ્ટિ જ એકદમ નિર્મળ થયેલી છે. તો તમે હમણાં કીધું કે દાદા કે નિરૂમાને અમે તો જોયા નથી, અમે તમને જોયા છે અને તમારામાં જ અમે દાદા નિરૂમાને પૂજ્યશ્રીના ત્રણેયના દર્શન કરીએ છીએ. તો એ 5 આજ્ઞામાં અને આ દર્શનમાં શું ફરક પૂજ્યશ્રી? આ દર્શન તો ના ભેગા થાય ત્યારે 5 આજ્ઞા છે ને. એટલે વર્ષમાં 3 મોટા દિવસ, તો ત્યારે 3 દિવસ આ દર્શનની કિંમત અને બાકી બધી 5 આજ્ઞાની કિંમત. એટલે બેવ ઊંચી વસ્તુ છે. આ ચાન્સ મળે તો દર્શન ટોપ મોસ્ટ વસ્તુ, પ્રત્યક્ષ મળ્યા ત્યારે દર્શન, નહીં તો પછી 5 આજ્ઞા કર્યા કરો. એ સૂક્ષ્મ દાદા છે અને એ 5 આજ્ઞા એટલે કઈ એ આત્મારૂપ જ બનાવનારી છે. આ દર્શન એ આત્મારૂપ બનાવશે, 5 આજ્ઞા આત્મારૂપ બનાવે. પણ આ દર્શન ક્યારે? પ્રત્યક્ષ સામે હોય, અથવા તો આવો કઈક લાઈવ રિલેમાં જોઈન્ટ થઈને આપણે જોઈ રહ્યા છે. પણ એ સિવાયનો ટાઈમ આપણે આજ્ઞામાં રહી શકાય ને. એ જ કહેવા માંગે છે કે આજ્ઞાની કિંમત એટલી જ છે, પણ આજ્ઞા તમે પાડ્યા કરો ને પ્રત્યક્ષમાં ના આવો તો ખોટ ખાશો. જ્યારે ચાન્સ મળે, જેટલો ચાન્સ મળે, જે રીતે ચાન્સ મળે, પણ બધામાં તમે નહીં. હવે કેટલાકને બોલો સવારે 3 વાગે ઉઠીને બેસવું પડે 8 વાગ્યાના પ્રોગ્રામમાં, ઘણા રાત્રે હવે 9 વાગે ચાલતું હોય તો એના સવારના 4 વાગ્યા, તો ઉજાગરો કરીને બધા જોતા હોય. તો કે ઉજાગરો કરીને જોજો, આ લાભ કનેક્શન થાય છે પ્રત્યક્ષની સાથે, ઊંચામાં ઊંચું કહેવાય. અને પછી પ્રોગ્રામ નથી તો બાકીનો ટાઈમ આજ્ઞામાં રહેજો. આજ્ઞા એટલી જ કિંમતી છે. એટલે આજ્ઞાનો લાભ ઓછો ને દર્શનનો લાભ મોટો, દર્શનનો વધારે ને આજ્ઞાનો ઓછો, એવું કશું ગણશો નહીં. બેવની કિંમત પોતપોતાની જગ્યાએ છે. આ આજ્ઞા પ્લસ આ તો રાખવાનું જ છે. જ્યારે મળે, જેટલો મળે, જ્યાં મળે ત્યાં અવશ્ય પ્રત્યક્ષના સર્કલમાં આવી જવાનો. પૂજ્યશ્રી, તો હમણાં કોરોના પેન્ડેમિક વખતે હજારો લાખો મહાત્માઓ ડેઈલી તમારી જોડે સત્સંગમાં કનેક્ટેડ રહ્યા છે. તો એ વ્યક્તિઓને આ સંજોગાધીન નથી આવી શક્યા કે નથી મળી શકાય, તો એ લોકોને એટલો જ જે ગુરુ પૂર્ણિમાના દર્શન થાય એટલો જ લાભ થશે. કારણ કે અમને તો જ્ઞાનથી, દિલથી કનેક્ટેડ જ છે તમારી સાથે, જ્ઞાનીનો જોડે તાર જોડેલો જ છે પૂજ્યશ્રી. એ કનેક્ટનો લાભ મળવાનો, ચોક્કસ મળવાનો. અને આ પ્રશસ્ત રાખ્યા એટલે સંસાર છૂટવાનો અને આ વધવાનો. પણ કહે ને કે આ કલાકનો પ્રોગ્રામ હોય ને પછી આગળ પાછળ આજ્ઞા પકડીને ચાલજો, એટલું કહેવા માંગે. બેઉને કિંમત મૂકજો. એકલું કહે ને કિંમત આજ્ઞાની ટોપ મોસ્ટ છે, પણ આ પ્રત્યક્ષની એટલી જ મહત્વતા છે. ડી વેલ્યુ કર્યા કરો ને પેલી વેલ્યુ મૂકો તો એ જોખમ. પૂજ્યશ્રી, જ્ઞાનીના કયા પ્રમાણે ચાલીએ, તમારી આજ્ઞામાં નિરંતર રહીએ. હા, જય સચ્ચિદાનંદ. Jane Antonelli, Reno. Yes, Jai Sachidanand. I often hear talk about doing penance, and since I was raised Catholic, that makes file 1 think about murders and punishment. I would like the right understanding about this. How do you do penance? In spirituality, penance means somebody may hurt Jen. You are bad, you are unfit, you are so and so useless. At that time, we feel insult. And that ego gets suffering. And we have to keep ego separate. We are knower and seer as a pure soul. And we can understand Jane's ego is hurted now by that person. But if that person is flawless, we should not blame on that person because it is discharge karma. And file 1 has pride, tumor of pride is now breaking by that person. So inside his pure soul, I am pure soul. And whatever suffering to ego, we are watching, we are knowing separately, and it is called penance, inner penance. That will dissolve our tumor of pride. We should not blame on that person. We should see flawlessly that person. And we have to watch ego and intellect, what they are suffering as a knower and seer. That is called penance. Any suffering come, we will observe, and that observation on file 1 is a penance. We are not involved, we are not oneness with that suffering. We are keeping separation with that suffering. Understood? Yes. Jai Sachidanand. Jai Sachidanand.
ચાલો આપણે સામાયિકની વાત લઈએ. કેટલો બધો ખરાબ ભરેલો માલ છે. મને તો હવે બસ મારાથી હજુ ભૂલ થઈ જ જાય છે, હજુ બંધ થતી જ નથી. ક્યારે ખલાસ થશે, હજુ સુધી કેમ સુધરતું નથી? એ બધા પ્રશ્નોમાં દાદાનો જવાબ એટલો સરસ મળે છે કે તમને લાગે છે આ ભરેલો માલ ખરાબ છે, તો પછી તમે આત્મા થયા કે છે ભરેલા માલથી જુદા રહ્યા. એ જ મોટો જોયું. એ જ અક્રમ વિજ્ઞાનમાં અહીંયા વાક્ય દાદા કહે છે, જે સમજણ પડે છે કે આ માલ ખોટો ભરી લાવ્યા છે, ત્યાં આગળ આત્મવિજ્ઞાન છે કે છે. કેટલી જબરજસ્ત ચાવી આપે છે. જોનાર પ્રજ્ઞા છે, ભરેલો માલ ફાઇલોનમાં છે. એને કહે તારા કચરા છે, હવે તું સાફ કર. અને એ ટન બંધ હોય કે ગોડાઉન બંધ હોય, એ બધું ખાલી થવા માટે આવ્યું છે, વધવાનું નહીં, એની ગેરંટી. પછી પેલો કહે છે કે બધા આટલો બધો કચરો મને સહન નથી થતો. પણ તને કચરો છે એવું સમજાયું? બોલો, જેની કિંમત મૂકી હતી એને હવે કચરો માનીએ છીએ, અને એ કચરો માનો છો તો કે એ જ કચરાથી તમે છૂટા પડ્યા એની નિશાની કે છે. હવે આપણે શું કરવું છે? તો બે રીતે કરવું છે. આ કચરાને વગોવો નથી, અને એ કચરાના આધારે આપણે દુઃખી થવું નથી. છે ભરેલો માલ, કેટલાકે શુભ ભર્યો હોય, કેટલાકે અશુભ ભર્યો હોય, ભરેલો માલ છે. અને ભરેલા માલને કોઈને મોહની ગાંઠ મોટી હોય, કોઈને વિષયની ગાંઠ મોટી હોય, માનની ગાંઠ મોટી હોય, કોઈને ધાર્યું કરવાની હોય, કોઈને લોભની ગાંઠ. હવે ભરેલા માલને જુદો રાખવો છે. આપણે જુદો રહેશે નહીં એવું બનશે. કારણ તન્મય આકાર સાથે માલ ભર્યો છે તો ડિસ્ચાર્જ વખતે તન્મય આકાર સાથે નીકળશે. પણ તોય એમાં 3 ભાગ પાડવાના. એક ડિસ્ચાર્જ માલ થઈ રહ્યો છે, બીજો અહંકાર તન્મય આકાર થાય છે, અને આપણે ત્રીજા ભાગમાં બેઠા છે. આ બાવો તન્મય આકાર થાય મંગળતા સાથે, આપણે શુદ્ધાત્મા થયા છે. આપણે જાણીએ ખરા, કારણ ઉદય શરૂ થાય ને પૂરો થાય ત્યારે ખબર પડે કે આ પાછું પેલું સ્લીપ થઈ ગયા, મોહના માલમાં ખેંચાઈ ગયા. પછી જાગૃતિ આવે ત્યારે પાછું પાછા ફરો કે આ જુદું પાડો. આ મોલથી કોઈ દુઃખ થયું હોય, કોઈના દોષ જોયા તો ધોઈ નાખો. અને ત્રીજો ભાગ શક્તિ માગો. આપણે શું કરીએ છીએ? વગોવ્યા કરીએ છીએ. આમ ખરાબ છે ને હજુ સુધરતું નથી, બંધ જ થતું નથી, ક્યારે થશે, મારું જિંદગી શું થશે, મારું શું થશે? અરે એવું નથી કરવાનું. ફસલા શક્તિ માગો. આ ગુરુ પૂર્ણિમા અને દાડે દાદા કહે છે શક્તિઓ માગો. હેતુ શું છે? તમે જયારે આ નવકલમાં પણ એ શીખવાડે છે, શક્તિ માગો, કઠોર ભાષા, તંતીલી ભાષા ના બોલાય એવી શક્તિ આપો. તો પેલું અત્યાર સુધી જે બોલાઈ રહી છે કઠોર ભાષા, તંતીલી ભાષા, એના પક્ષનો હું નથી એ ખાતરી થાય. પછી જે અભિપ્રાયથી આ વાણી વાંકી નીકળે છે એ અભિપ્રાયની વિરુદ્ધ આપણે બોલ્યા કે આવું ક્યારેય ના હોજો. પેલો શક્તિ માગવાથી અભિપ્રાયો તૂટે છે. અભિપ્રાયના આધારે આવડા વાણી વિચાર વર્તન હોય એના પક્ષ તૂટે છે. અને શક્તિ માગવાથી શક્તિઓ પ્રગટ થશે. એટલે આ ભરેલા માલને વગો કરવો નથી, અને એના આધારે દુઃખી થવું જ નથી. સમજી લેવાનું કે છે કચરો નીકળે છે. અને બહુ ઝીણવટથી તપાસ કરો. 2 વસ્તુ. એક તો ધારો કે દાદા ના મળ્યા તો આપણી શી હાલત થાય? તો કે એ તો વાત જ કરાય નહીં, બહુ બદતર થઈ ગયો આના કરતા. હવે દાદા મળ્યા છે તો જે દાડે પહેલે દાડે જે માલ હતો અને 2, 5, 10, 20 વર્ષ પછી કઈ ફેર પડ્યો છે? તો કે આમ તો 5%, 10% ઓછો લાગે છે, માટે હવે ખાલી થશે. વધ્યો છે? તો કે ના, વધતો નથી, ખરી પડતો ખલાસ થશે. અને વધતો દેખાય ને ઘણી વખત નહીં, બ્રિજ પર આપણે ચડીએ તો આમ લાગે ઉપર ચડીએ જ, પાછા નીચે ઉતરીએ, પાછા ઉપર ચડીએ બીજા બ્રિજ પર. તો કે ના, એ ચડો છે એનો અર્થ નહીં, પણ ખરેખર આગળ વધી રહ્યા છો. એવો આ ભરેલો માલ દેખાય મોટો તો એ વધારે ખાલી થઈ જશે તે દાડે. જે મોટો કોબળો નીકળ્યો ઉલટીનો તો વધારે કચરો નીકળી જશે પેટમાંથી. આખી કઈ વધવાનો નહીં, નવું ખાતા જ નથી માટે નીકળી જાય છે. ખાલી થવાનું પેટ, વધવાનું નહીં કચરો. એટલે આવું નિશ્ચિંત રહેવાનું છે કે ના, આ ભરેલો મોહ અને કળિયુગના માલ છે. પૂર્વ વિરાધક, પૂર્વ અપરાધક, અને એક્સ્ટ્રીમ એકાદ ગાંઠ મોટી જ લાયેલો હોય માનની. આમ જેમ લીમડો ડાળે ડાળે, પાંદડે, થળીએ, મૂળીએ કડવો, એવું આ માનની ગાંઠ હોય, લોભની ગાંઠ હોય, મોહ આખો પ્રકૃતિ ઠાંસી ભરી લાયા હોય એવો માલ નીકળે અંદરથી. તોય પણ એની શરૂ થાય છે, ઉદય પૂરો થાય છે, પછી બીજો શરૂ થાય, ઉદય બીજો પૂરો થાય. વચ્ચે આપણી પાસે સેકન્ડોમાં કે મિનિટોમાં કે કલાકોમાં અવસર હોય છે, ત્યારે આપણી જાતને ઓળખી જવાનું આ બધો કચરો નીકળ્યો ખોટો છે, આવો ના હોવો છે. અને ખોટો છે કચરો જાણ્યો, એ જ આપણે છૂટા થયાની નિશાની, એ જ આત્મવિજ્ઞાન શરૂ થાય છે, અને એ જ આપણો મોક્ષ માર્ગ છે. આ માલ બંધ થવો એ મોક્ષ માર્ગ નથી.
આ માલ થી જુદા રહ્યા, નવું બીજ પડવાનું ઉડી ગયું, આખું જાગૃત થયા આપણે. ના કચરો માલ છે એના પક્ષમાં હું નથી, હું શુદ્ધ આત્મા છું. પછી બહુ ત્યારે હવે શક્તિઓ એટલે શું, આપણે સામાયિક આપણો ટાઈમ હોય છે. આવા કચરા માલને ઓળખ્યા પછી સામાયિક ટોપમોસ્ટ આપણી માટે અવસર છે. ત્યારે બેસીને એના જેમ જેમ મોહ હોય તો કેવી રીતે વધારે ભોગવવો, કેવી રીતે વધારે મોહ પ્રાપ્તિ કરવી, કેવી રીતે વધારે મજા આવશે, એની રીત ખોળતો હોય. એ અજ્ઞાનતામાં એ દશા હતી. હવે એ ગુણાકાર જે મલ્ટિપલ કરેલા છે, આવી રીતે મજા આવશે, આવી રીતે મેળવીશું, આમ ભોગવી લઈશું, આમ મજા આવશે, ના મળે તો ખટપટ કરીએ, ઝઘડા કરીએ, મેળવી જ રહીએ. હવે એના વિરુદ્ધ શરૂ થાય છે. આ ખોટું છે, હવે છૂટાય તો સારું. તોય 10 માંથી 9 વખત ગમશે, તોય આપણો મત એ જ રાખવાનો કે આ ખોટું છે, આવું ના હોવું છે. કરતા 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 વર્ષો એ જે સામાયિકમાં આપણે ભાગાકાર કરીએ છીએ, આ ખોટું છે, આવું ના હોવું છે. અને કોઈને દાજ્યા, કોઈને દુઃખ આપ્યા, પ્રતિક્રમણ કરીએ, શક્તિઓ માગાવીએ, કરતા કરતા એ બળ તૂટતા જશે. એ 2, 5, 10 વર્ષે અનુભવ થતો જશે કે ના 25% ઘટ્યો, 40% ઘટ્યો, 80% ઘટ્યો. કરતા કરતા ગ્રંથિ ઓગળીને ખલાસ થશે. એટલે આપણી પાસે આ ભરેલા માલના કચરા સામે શક્તિઓ માગવાનો અને પ્રતિક્રમણો કરાવીએ કે આ કોઈનો નુકસાન થયું, કોઈને દુઃખ અપાય, બધાની માફી માંગો, પ્રતિક્રમણો. અને એ જ પ્રતિક્રમણ એક બાજુ ભૂલો ના થતા હોય અથવા પ્રતિક્રમણ ના થવા દે તો દાદા બીજો રસ્તો બતાડે છે કે નોય મારું સ્વરૂપ. આ બધું બોલે છે કચરો, મારે એ પક્ષમાં નથી, મારું સ્વરૂપ નથી, મારી સહી નથી, એટલું બોલો ને તોય તમે છૂટા ભરેલા માલનો પક્ષ નથી, એટલે પડવાનો. એટલે રીત એટલી બધી દાદાએ બતાડી છે. આ એક જ અંકમાં પ્રતિકૂળતા અનુકૂળતા વાળા કશાય, રાગ કશાય સામે, મોહ કશાય સામે જાગૃતિમાં ઘણી બધી ચાવીઓ મળે છે. મીઠાશ વાળા દોષો સામે એ દોષોના આ સ્વરૂપે ઓળખી જવાનું કે આ જે નથી ગમતો, મીઠા છે અથવા તો વિષયનો મોહ હોય કે મોહ હોય કે કંઈક ભોગવાના મોહ હોય, લાલચો હોય, એ બધું નથી નીકળતું. પણ આપણો પક્ષ બદલાઈ ગયો છે કે આ ખોટું છે, આવું ના હોવું જોઈએ. ધીમે ધીમે પડ તૂટતા જશે. એટલે સામાયિક દ્વારા શક્તિઓ માગીએ, એના વિરુદ્ધની શક્તિઓ માગીએ. અને કશું ના જડે તો પેલી 9 કલમ, 6ઠી કલમ જેવું બ્રહ્મચર્ય પાડવું તો 6ઠી કલમ જેવું 5-25 વખત બોલાવડાવીએ. અથવા પેલી પ્રાતઃવિધિમાં છે ને, શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ભાવે કરીને ખપતી નથી, તે બોલો 5-25 વખત. પછી પાછા ભાવના ભાવો કે આ બધું હજુ જોઈએ છે, ઊભું થાય છે, ખોટું છે, આવું ક્યારેય ના હોજો. શુદ્ધાત્મા અનુભવ સિવાય કાંઈ જોઈતું જ નથી, મોક્ષ સિવાય કાંઈ જોઈતું. એટલે એ ભાવ કરવાથી અથવા તો એ શક્તિ માગવાથી એ દોષ તૂટતા જશે. અને આજે આપણે શક્તિ માગવાનું જે ગુરુ પૂર્ણિમા દાડે ખાસ માગતા હોઈએ છીએ, એ જ પ્રયોગ આજે કરીશું. દાદા હાજરાજુર છે, એની ટાઈમ, એનીવેર. દાદાની સાથે અનુસંધાન કરીને શક્તિઓ માગીશું અને આ કચરા માલની સામે કાયમથી છૂટાય. હવે મોક્ષ સિવાય કાંઈ જોઈતું નથી. જે ખૂટતી શક્તિઓ માગીએ, જે દોષો ચીકણા હોય, ખસતા ના હોય. નથી અમુક પેલું 40 કિલોનું વજન ખસતું જ ના હોય ને તો 2-3 જણાને બોલાવીએ, બધા ભેગા મળી પછી મારે ધક્કો, તે ખસે પેલું. તો 3-4 જણા એવું દાદા ભગવાનને બોલાવો, નિરૂમાને બોલાવો, જોડે દાદા શક્તિ આપો, તમે જોડે રહેજો, આ કચરાને હવે તોડવું છે મારે. તો દાદાની શક્તિ કામ કરશે અને પેલા કચરા તૂટશે. ને પેલા ખાણમાંથી 50 ટનનો પથ્થર કાઢે છે ને, તો કેવું આમ કરતા 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 5-6 દાડે થોડુંક 5 ઇંચ ખસ્યું હોય, પણ છેવટે જગ્યા થઈ પછી આખો તૂટે છે, મૂર્તિ ઘડાય છે અને આપણે મંદિરમાં દર્શન કરીએ છીએ. અને એ પ્રોસેસ છે આખી, આવું થવાનું જ. અને થોડું દુઃખે થવાનું, ચીકણો માલ ચોંટી ગયેલું હોય ને એટલું બધું, એનાથી છુદા પડતા તપ થાય બરોબર. એ ગમતા ના ગમતામાં તો છૂટો જલ્દી પડી જતો હોય, પણ ગમતામાં છૂટો પડતો નથી. ના ગમતા દોષો સામે ના ઉપકારી છે, હિતકારી છે, સંભાવ નિકાલ કરો ગોઠવી શકીએ છીએ. ત્યારે આ મીઠા દોષોમાં મોહ રૂપી, વિષય રૂપી અથવા અપમાન અરે માનની મીઠાશમાં, ત્યારે એ મીઠા દોષમાં તપ જોરદાર કરવું પડે, એ છૂટું નથી રહેતું. તો પછી આપણે સામાયિકમાં લઈએ કે આ ખોટું છે, આ માનને રોગ ખોટો છે, કે મોહનો રોગ ખોટો છે, વિષયનો રોગ ખોટો છે, એ ખોટો છે બોલીએ, શક્તિ માગીએ. એમ કરતા કરતા
એ છૂટાપણું વધતું જશે, દોષના પડ તૂટતા જશે. પણ એવો અનુભવ છે કે આ ગુરુ પૂર્ણિમા અને ખરેખર ગમે ત્યારે દાદાને માગો ને, દાદા હાજરા જો, એને કલાક શક્તિઓ માગો, કોઈ 2-2 કલાક માગે છે શક્તિઓ, ખરેખર અનુભવમાં આવે છે કે આ દોષના તોફાન સામે પોતાને ક્ષમતા રહેવાની શરૂઆત થવા માંડે છે. એટલે આપણી માટે ઉપાય છે જબરજસ્ત. અને કળિયુગના માલ છે બધા કચરા, પણ આપણી પાસે આ વિજ્ઞાન એના કરતા અનંત ગણું પાવરફુલ છે. જોર મારીશું, કચરાથી છૂટા રહીશું, કચરા નિકાલ થઈને આત્માના અનુભવની શ્રેણીઓ ચડીશું આપણે. તો આજે આપણે આ કચાસો સામે શક્તિઓ માગીએ અને વૈજ્ઞાનિક સમજણપૂર્વક આગળ વધીએ. ગભરાઈએ નહીં. કૃપાળુદેવ કે છે ને કે જ્ઞાનીઓ, દાદાએ કે છે, રહી જેટલો દોષ હોય ને તો પહાડ જેવો લાગે અને જાગ્રત થઈ જાય, એટલા બધા સ્ટ્રોંગેસ્ટ થઈ જાય કે મૂળમાંથી ખલાસ કરીને જ જમવું છે. તો બોલો, એક નાના દોષને સામે પણ જાગ્રત, એટલું સ્ટ્રોંગ પુરુષાર્થ માગે છે. તો ગમે તેવો મોટો હોય ને તોય પણ એ પૂતગલ છે, પૂરણ ગલન છે, ગલન થઈને ખલાસ થવાનો જ છે. અને રિલેટિવ છે, વિનાશી છે, રિયલને અડી શકે નહીં, રિયલને નુકસાન કરી શકે નહીં. ફક્ત રોંગ બિલીફથી એકાકાર થયેલા એટલે પેસી ગયો છે, હવે હું ભાગાકાર કરીશ તો છૂટી જશે. એટલે વૈજ્ઞાનિક રસ્તો છે આપણી પાસે. એટલે સરસ રીતે શક્તિઓ માગીને જે ચીકણા દોષ હોય, 2-3 1-2 ફાઇલ માટે હોય કંઈક, અથવા તો કોઈ ચીજ વસ્તુ માટે હોય, અથવા તો ગાંઠ હોય વિષયની કે મોહની કે માનની, લોભની કે લાલચની, બધી ગાંઠોને આપણી એની સામે કલાક શક્તિઓ માગીશું. એવી આજે સામાયિક કરી આપણે ગુરુ પૂર્ણિમા નિમિત્તે શક્તિઓ માગવાની. આજે પાછી પૂનમ જ છે એટલે પૂર્ણિમા જ કહેવાય ગુરુ પૂર્ણિમા. દુનિયાના લોકો આજે જ ઉજવે છે ગુરુ પૂર્ણિમા. આપણે ઉજવીશું પાછી. ગઈકાલ ને આજમાં કઈ કનેક્ટેડ જ કહેવાય. એટલે કઈ દાદા જતા રહ્યા હશે, આજે ક્યાં શક્તિ મળે, ગઈકાલે જ મળે એવું નહીં. દાદા ગમે ત્યારે હાજર છે અને આપણે ભાઈ જ બેઠા છે અને આપણું સ્વરૂપ જ છે, છૂટા કેવી રીતે પડી શકે આપણાથી. એટલે માગીશું શક્તિઓ, આવરણો તૂટશે, શક્તિઓ પ્રગટ થશે, એની ગેરંટી. ચાલો વિધિ કરીએ. ચાલો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક પ્રાકૃતિક કચાશો સામે જે દોષો મૂંઝવતા હોય, જે દોષો મૂંઝવતા હોય, જે ચીકણા દોષો, ચીકણા દોષો, મીઠાશવાળા દોષો ડિસ્ટર્બ કર્યા કરતા હોય, ધાર્યો પુરુષાર્થ સફળતા ન લાવતી હોય, તેવા સર્વ દોષો સામે તેના મોહનો ભાગાકાર થાય. એ દોષના પક્ષમાં ક્યારેય ના રહેવાય. એ દોષમાંથી કાયમ છૂટાય. એવી દાદા ભગવાન પાસે એમનું અનુસંધાન કરી દાદા ભગવાન સાથે તાર જોઈન્ટ કરી એમનું નિધિધ્યાસન ગોઠવી કચરા માલ સામે છૂટવાની શક્તિઓ મંગાય તેવી સામાયિક કરવાની શક્તિ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા
શુદ્ધાત્મા છું, 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 શુદ્ધાત્મા જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. ऑल वेस्टर्नर जय सच्चिदानंद टू एवरीबॉडी. सभी हिंदी भाषी महात्माओं को जय सच्चिदानंद. देश विदेशना गामे गामना બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. બધાને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આવતીકાલે રાત્રે 8:30 થી 10 ગરબાનો કાર્યક્રમ ઝૂમ પર રહેશે. જેમને ગરબા નથી લેવા